ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કના રજત જયંતિ વર્ષમાં આ આપણો 44મો કાર્યક્રમ આજે. અને જો બબે કાર્યક્રમ જે ગુરુવારના આજે જેમ બે કાર્યક્રમ છે એમ ગણીએ તો આજના કાર્યક્રમો 267માં અને 68માં કાર્યક્રમ. પહેલા પણ જાહેર કરેલું એ પ્રમાણે આપણું રજત જયંતિ વર્ષ પેન્ડેમિકને કારણે 2021 થી આપણે થોડું લંબાવીને 2022 સુધી એક્સટેન્ડ કર્યું છે. અને આ સમગ્ર રજત જયંતિ સેલિબ્રેશનના ગ્રાન્ડ બેનિફેક્ટર તરીકે બેંક ઓફ બરોડા છે. અને એના માટે આપણે મિસ્ટર બી ઇલાંગો અને લાયઝન વર્ક માટે અશોકભાઈ શેઠનો આપણે આભાર માનીએ છીએ. એક મિનિટ. યસ મુકુંદભાઈ. ઓકે, હવે પેન્ડેમિકમાંથી બહાર આવીને આપણે 1 ઓગસ્ટથી શરૂઆત કરીએ છીએ રૂબરૂ એકબીજાને મળવાની. પિકનિકની જાહેરાત કરી છે. પિકનિક વિશે આપણા નવા ઓગસ્ટના પ્રોજેક્ટ, જન્માષ્ટમી મહોત્સવ વિશે, એ બધા વિશે આપણે પછીથી વાત કરીશું. આજે આપણા 2 પ્રોગ્રામ છે અને 2 પ્રોગ્રામમાં પહેલો પ્રોગ્રામ જે છે એ બંને પ્રોગ્રામ વડોદરાથી છે. વડોદરાથી આપણા ચિર પરિચિત એવા પૂજ્ય ગિરિરાજ શાસ્ત્રીજીનો પ્રવચનનો કાર્યક્રમ છે. સૌથી પહેલા તો એડવાન્સમાં તમને બધાને જે ફાધર્સ છે એ લોકોને હેપી ફાધર્સ ડે વિશ કરી દઉં. ફાધર્સ ડે ના અનુસંધાનમાં શાસ્ત્રીજી આપણને પિતૃદેવો ભવ એ વિષય ઉપર એક મનનીય પ્રવચન આપશે. અને એમના પ્રવચન પછી આપણે જેમ દર વખતે કોમ્બિનેશન રાખીએ છીએ વેલ્યુ બેઝ પ્રોગ્રામ અને એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામનું, તો એના પછી એક સુંદર ગાયક જયદીપ સોલંકી એમનો સંગીતનો પ્રોગ્રામ. તો આપણે આજે આ બંને પ્રોગ્રામ માણીશું. 2 પ્રોગ્રામની વચ્ચે ઘણી બધી અન્ય માહિતી મેળવીશું. આજનો આ પ્રોગ્રામ છે એના સ્પોન્સર છે ટોરન્ટો કેનેડાથી શ્રી મુકેશભાઈ કાપડિયા. આપણે એમના વિશે પછી ફરી થોડીક વાત કરીએ. પણ અત્યારે આપણે જેમ દર વખતે શરૂઆત કરીએ છીએ આપણા કાર્યક્રમની, એમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. એ પછી પ્રમુખશ્રીનું સ્વાગત ઉદબોધન અને એ પછી આપણા બંને કાર્યક્રમો. તો આજે રિક્વેસ્ટ કર્યું પ્રાર્થના માટે ભારતીબેન અને દીપકભાઈ મહેતાને. ભારતીબેન અને દીપકભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સૌને. શાસ્ત્રીજી આપને પણ જય શ્રી કૃષ્ણ. હે પ્રભુ આનંદ દાતા ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. हे प्रभु आनंद दाता लीजिए हमको शरण में, हम सदा चारी बने. लीजिए हमको शरण में, हम सदाचारी बने. शांति चाहक धर्म रक्षक वीर व्रतधारी बने. हे प्रभु आनंद दाता प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. सत्य बोले झूठ त्यागे, प्रेम आपस में करे. हे प्रभु आनंद दाता
निंदा किसी की हम किसी से भूल कर भी ना करे, निंदा किसी की हम किसी से भूल कर भी ना करे, दिव्य जीवन हो हमारा तेरा यश गाया करे, हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता. जय श्री कृष्ण સર્વેને. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભારતીબેન અને દીપકભાઈ. હવે રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાને કે એમના સ્વાગત ઉદ્બોધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરે. મુકુંદભાઈ. Thank you, Pankaj Bhai, and thank you, Bhartiben and Deepak Bhai. Very pretty prayer. Good morning, friends, and welcome to Indo-American Senior Citizen Center of New York's weekly Thursday meeting. Before we start a meeting, we have to pay a tribute to one departed soul. And as you know, that is Kanubhai Lakhani, who was sick for some time, and he was very much involved in Jain activities, as well as he was a very good social worker. And he is the elder brother of our member, Ramesh Bhai Lakhani, who is a vice president of Jain Senior Group. Our condolences and sympathies to the family, and may God rest his soul in peace. I will observe a moment of silence to pay a tribute. I will start with Om and end with Om. 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 Good morning, friends. Once again, today we have a very interesting program. First by our Acharya Sri Giriraj Shastri Ji, and thereafter we have a musical program. As we all know that Pujya Giriraj Shastri Ji is not unknown to us. He has been with us for quite some time. He was just 6 weeks back on Matru Devo Bhava, and today it is a Pitru Devo Bhava. Generally, Pitru means the father, but when we consider the Pitru Shraddha and all that, it goes to the entire our ancestry, father, grandfather, great-grandfather, his great-grandfather, etc. So it's we consider them as a Deva and Pitru Devo Bhava. I will now request Pankaj Bhai to give a brief introduction of Pujya Shastri Ji, and thereafter Shastri Ji will give his presentation. Thank you. થેન્ક યુ મુકુંદભાઈ. મેં જેમ પહેલા કહ્યું એમ શાસ્ત્રીજી આપણા માટે નવા એટલા માટે નથી કે આપણને અત્યાર સુધીમાં લગભગ અડધો ડઝન પ્રવચનોનો લાભ આપી ચૂક્યા છે. શાસ્ત્રીજી વેદાંતાચાર્ય છે, ગોપીનાથ સંસ્થાનના સંસ્થાપક અને અધ્યક્ષ, ઘણી બધી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. શ્રીમદ ભાગવત ગીતા, વેદાંત અને ખાસ કરીને પુષ્ટિ માર્ગીય સાહિત્ય અને સિદ્ધાંતોના મર્મગ્ન છે. એમની ખૂબી એ છે કે કોઈ પણ વિષયને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરી શકે છે. એમનો ગઝલનો કાર્યક્રમ દીવ છે, ખૂબ સુંદર ગઝલોનો કાર્યક્રમ પણ આપી શકે. આમ તો જોઈએ તો અભ્યાસની દ્રષ્ટિએ એવો લોયર છે, પણ એમનું મુખ્ય કામ પ્રવચનોનું, મોટિવેશનલ ઇન્સ્પિરેશનલ પ્રવચનોનું, એ ઉપરાંત એ જ્યોતિષશાસ્ત્રના ખૂબ જ વિદ્વાન છે. અને એમના કેટલા આપણામાંથી ઘણા બધા લોકોને એમના પોસ્ટ અને એમના વિડીયોઝ વારંવાર મળતા હશે, જે લગભગ ડેલી બેઝિસ ઉપર એ નવા નવા વિષયોને આવરી લઈને એમના ટૂંકા પ્રવચનોથી આપણને લાભ આપે છે. એક સુંદર ભાવવાહી કીર્તનો પણ કરે છે. મારે માટે તો અગત્યની વાત એ છે કે અમારા મોટા બહેનના એ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. અને આજે વન્સ અગેન હવે એમનો આપણે સમય વધારે લઈએ. પરિચયમાં જો સમય લઈશું તો કદાચ અડધું લેક્ચર એમના પરિચયમાં જાય એટલો પરિચય આપી શકાય એવો છે, પરંતુ આપણે સીધા જ એમનો લાભ લઈએ. અને આજનો જે આ પ્રોગ્રામ છે એને સ્પોન્સર કરનાર જે છે એનાથી આપણે બધા લોકો પરિચિત છીએ, મુકેશભાઈ કાપડિયા.
ટોરન્ટો કેનેડાથી. તમે કદાચ કોઈ પણ પ્રોગ્રામ જોતા હશો આપણી સંસ્થાનો અથવા તો બીજી સંસ્થાનો, તમને જેટલી પોઝિટિવ કોમેન્ટ્સ એમના તરફથી દેખાતી હશે એટલી કદાચ કોઈના તરફથી નથી દેખાતી. હી ઇઝ સો મચ પોઝિટિવ અબાઉટ લાઈફ. એ આ દરેક પરફોર્મરને, લેક્ચરર્સને એન્કરેજ કરવામાં, પ્રોત્સાહિત કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જો ઝૂમ ઉપર મોટિવેશન માટેનો જો કોઈ એવોર્ડ આપવો હોય તો હી ઇઝ ધ રાઇટ કેન્ડિડેટ. એવા મુકેશભાઈ કાપડિયાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. મુકેશભાઈ CPA છે, ટોરન્ટોમાં સ્થાયી ગયેલા છે, અને એમનો વિશેષ પરિચય નહીં, પરંતુ આપણે એમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મધ્યાંતર વખતે જોઈશું. તો અત્યારે આપણે સીધો આપણે પહોંચીએ બરોડા, જ્યાં આગળ આપણને ઉદ્બોધન કરવા માટે પૂજ્ય શ્રી ગિરિરાજ શાસ્ત્રી હાજર છે, તૈયાર છે. તો ગિરિરાજ શાસ્ત્રી. શરૂ કરીએ પ્રભુ? હાજી. મંગલાચરણને ભગવાનના નામથી શરૂ કરશું. નત્વા શ્રી વલ્લભાચાર્યાન પુષ્ટિ સેવા પ્રકાશકાન નામ સ્વરૂપ સેવાયા આસક્તાન કૃષ્ણ તત્પરાન ગોપીનાથાંઘ્રિકમલાન વંદેહમ વલ્લભાત્મજાન વંદેહમ વિઠ્ઠલાત્મજાન તદંગીકૃત ભક્તાનાં સાદરં ચ પ્રપદ્યતે, સાદરં ચ પ્રપદ્યતે. સર્વપ્રથમ આખા વિશ્વના પરમ પિતા, કેમ કે આપણે પિતૃના વિષયમાં અને પિતૃદેવ છે એવું લોકો જાણે એ વિષયને વિચારવા બેઠા છીએ. તો આખા વિશ્વના પરમ પિતા એવા ભગવાન નંદનંદન યશોદોત્સંગ લાલિત પરબ્રહ્મ આનંદ કંદ નંદરાજ કુમારના શ્રી ચરણોમાં વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને, અને વિશ્વમાં જેને 5 પિતા તરીકે ગણવામાં આવ્યા છે એવા 5 પિતાઓને આજે યાદ કરી લઈએ. પંચૈતે પિતર સ્મૃતઃ. પંચૈતે પિતર સ્મૃતઃ એટલે જન્મદાતા, ભયત્રાતા, અન્નદાતા તથૈવ ચ, વિદ્યાદાતા, યાદ રાખજો, અને કન્યાદાતા. આ 5ને પિતા ગણવામાં આવ્યા છે. પંચૈતે પિતર સ્મૃતઃ. જન્મદાતા, એક જન્મ આપનાર. ભયત્રાતા, તમને ભયમાંથી મુક્ત કરનાર. અન્નદાતા એટલે ભોજન આપનાર. અને ભોજન આપનાર એટલે ખરેખર આપણે કહે ને કે આ તો આપણા અન્નદાતા. એટલે ઘણી વખત તમે જોયું પણ હશે કે પહેલાના સમયમાં રાજાઓને અન્નદાતા તરીકે એમના સેવકો પોકારતા. અને આજે પણ જો તમે વ્રજ, મથુરા ઇત્યાદિ બાજુ જાઓ તો તમને ત્યાંના વ્રજવાસીઓ એ ગુરુજનોને અન્નદાતા કે ગિરિરાજજીને અન્નદાતા તરીકે બોલાવે. એટલે જેના દ્વારા આપણી આજીવિકા ચાલે છે.
એનું પણ એટલું જ રિસ્પેક્ટ હોવું જોઈએ. આ બેઝિકલી એક પોઝિટિવ વેવ્સમાં વાત કહેવામાં આવી છે. આપણે આગળ આજે જોવાનું જ છે. એટલે કે છે કે જન્મદાતા, ભયત્રાતા, અન્નદાતા તથૈવ ચ વિદ્યાદાતા એટલે ગુરુ, જેણે તમને વિદ્યા આપી, અને કન્યાદાતા, કન્યા તાતસ તથૈવ ચ એટલે એક દીકરીનો બાપ, અને જેણે તમને દીકરી આપી એટલે કે તમારા સસરા, આ પિતા ગણાય છે. અને આમને દેવ જેવા માનો, પિતૃદેવો ભવ. એનો અર્થ એવો નથી થતો, લોકો સંસ્કૃત નહીં જાણવાના કારણે એવું સમજે પિતૃદેવો ભવ એટલે પિતા દેવ છે, પિતા દેવ છે એવો અર્થ થતો નથી આ વાક્યનો. આ વેદનું વાક્ય છે અને એનો અર્થ થાય છે પિતૃદેવો ભવ. કે તું એટલે કે એનીબડી, જે વ્યક્તિ ના પિતા છે એને તું દેવ જેવો ભજનારો, માનનારો, જાણનારો થા. ભવ એટલે બન, અને પિતૃ એટલે પિતા, અને દેવ. હવે આ વિષય જેમણે પણ વિચાર્યો ને, ખરેખર ફાધર્સ ડે નિમિત્તે, જેમ પહેલાના આપણા માતૃદેવો ભવના પ્રવચનોમાં પણ હું કહી ગયો કે ખરેખર એક દિવસ બાપનો હોઈ જ ન શકે. અને બાપ માટે એક દિવસ રાખવો ને, એ તો મને લાગે છે બાપ માટે આપણે અન્યાય કરી રહ્યા છીએ. કેમ કે બાપ કોને કહેવાય ખબર છે? કે જે પોતાના સંતાનોના સપનાઓને પૂરા કરવા માટે, પોતાના સંતાનોના સપના નહીં, બલ્કિ હું તો કહું છું સપના પૂરા કરવા નહીં, સપનાના મહેલોને પૂરા કરવામાં પોતે ખખડધજ ઇમારત બની જાય અને છતાંય હસતો રહે ને મુસ્કુરાવતો રહે ને, એનું નામ પિતા. આજીવન. હવે એના માટે જો આપણે, જેણે પોતાની જિંદગી આખી વેડફી નાખી, હું ઘણી વખત એમ કહેતો હોઉં છું કે કદાચ આજે તમે હસી શકો છો, પણ એટલું યાદ રાખજો કે તમને જે દુનિયા દેખાય છે સરસ રીતે, દુનિયાની રંગીની દેખાય છે, એ રંગીની બતાવનારો સૌથી પહેલો એ વ્યક્તિ હતો કે જેના ખભામાં ભલે દર્દ હતું, પણ તમને પોતાના ખભા પર બેસાડીને મેળો બતાવવા લઈ ગયો, તમને પોતાના ખભા પર બેસાડીને કે ભગવાનના દર્શન મને થાય કે ના થાય, લે તું કર, ભીડ બહુ જામેલી હતી. ક્યાંય પણ તમે જુઓ, મેળામાં આંગળી પકડીને ઘરેથી નીકળે, પણ લાગે કે બહુ ટ્રાફિક છે, પબ્લિક બહુ છે મહારાજ, અને એને ખબર છે કે સંતાનના હાથમાં એટલી મજબૂતી નથી, એટલે જો આંગળી છૂટી ગઈ મારી આપેલી તો એ ખોવાઈ જશે. એ વખતે પોતાની આંગળી છોડાવી અને આમ એટલો કસીને હાથ પકડે ને કે છોકરો આગો પાછો પણ ના કરી શકે. આટલી મજબૂતીથી હાથ પકડી અને તમને ક્યાંય અટવાવા ન દે, અને પોતે તમને આખી દુનિયાની રંગીની છેવટે ખભા પર બેસાડીને બતાવે, અને તમે એમ કહો કે પપ્પા આજે હવે તમને શું ખબર પડે, દુનિયા તો અમે જોઈ, તમારો જમાનો ગયો. બાપ કે બેટા એ જ જમાનામાં તને ખભા પર બેસાડ્યો. એવા બાપ માટે જો આપણે એક દિવસ આપણે એને ઉજવણીના રૂપમાં ઉજવતા હોઈએ, ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ, પણ એના માટે એક દિવસ મુકર્રર કરવો, ધીસ ઇઝ સોરી ટુ સે, એ પિતા માટે અન્યાય છે. આમ તો દુનિયામાં છે ને મા માટે બહુ બધું કહેવાયું છે, અને લગભગ મા માટે કહેવતો એટલી બધી બની ગઈ કે મા તે મા, બીજા બધા વગડાના વા, એટલે જાણે બાપ કશું છે જ નહીં એવું લોકોના મનમાં ફિટ થઈ ગયું છે. પણ હું ઘણી વખત કહેતો હોઉં છું કે તમને કોઈ પણ નાની પ્રોબ્લેમ આવે ને, નાની પ્રોબ્લેમ, ત્યારે તમે હંમેશા જોજો તમને મા યાદ આવે. જેમ કે નાનો ઠેસી વાગી, ઠોકર વાગી, તમને કોઈ કે ચૂંટલી ભરી, તમને કીડી કરડી, ઓ માં મને ચૂંટલી, મને કીડી કરડી, ત્યારે એવો માં યાદ આવે. કીડી કરડે એટલી નાની કે ચૂંટલી ભરે એવડી નાની તકલીફમાં, પણ તમે જ્યારે રોડ ક્રોસ કરતા હો અને પૂરપાટ સ્પીડમાં ગાડી દોડી આવતી હોય, અમેરિકાના રોડમાં કોઈ એકદમ મસ્તીમાં ઝૂમતો ગાડી દોડાવીને આવે અને કોઈ તમને પાછળથી આવીને ખેંચે, કદાચ શું કરે છે, બાપ રે બચી ગયો, ત્યારે ગાડી જેવડી મોટી મુસીબત આવે ને ત્યારે બાપ જ યાદ આવે. યાદ રાખજો, તમને કીડી કરડે કે ચૂંટલી ભરાય એવડી નાની પ્રોબ્લેમમાં માં અવશ્ય યાદ આવે.
પણ મોટી મોટી મુસીબતોમાં તમારા મોઢામાંથી ક્યારે ઓ માં નહીં નીકળે. બાપ રે, તમે કોઈ મોટો પહાડ ઉપરથી પડતો જુઓ અને તમારી ગાડી ત્યાંથી નીકળી ગઈ, તમે 4 ધામની યાત્રા કરવા ગયા કે ફરવા ગયા હિમાલય, યાત્રા ના કરવી હોય તો કઈ જરૂરી થોડી છે યાત્રા કરવી. તમે બરફના પહાડોમાં ફરવા ગયા અને અચાનક ગ્લેશિયર તૂટ્યા, જેમ હમણાં નેપાળમાં તૂટ્યા. તમે લોકોએ ન્યૂઝ જોયા હશે. અમારા ત્યાં આજે વડોદરાની અંદર વાદળ ફાટ્યું, એમ ગ્લેશિયર તો ક્યાંથી તૂટે વડોદરામાં. એટલે આજે ફ્રેન્કલી સ્પીકિંગ મારે તો પંકજભાઈને કદાચ 5-10 મિનિટ પહેલા ફોન કરવો પડતો કે પંકજભાઈ સોરી, આપણો કાર્યક્રમ પોસ્ટપોન કરવો પડશે કેમ કે અહીંયા નેટ લાઇટ કાંઈ નહીં. પણ પછી ઠાકોરજીને મેં પ્રાર્થના કરી કે તમે પરમ પિતા છો અને મારે તમારા ગુણગાન ગાવાના છે. ભલે હું મારા બાપના ગાઉં કે દુનિયાના દરેક પિતાના ગાઉં, પણ મને તો પેલા દરેક પિતાની અંદર એક ભજન યાદ આવે જે મારું બહુ પ્રિય ભજન છે અને હું હંમેશા આ ભજન ગાતો જ હોઉં છું મારી કથાઓમાં. કદાચ તમે લોકોએ સાંભળ્યું પણ હશે. નારાયણ હરિ નારાયણ, નારાયણ હરિ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, तुझ में नारायण मुझ में नारायण, तुझ में, મને આ પ્રહલાદજી નો પ્રસંગ યાદ આવે છે. तुझ में नारायण मुझ में नारायण, ऊपर नारायण નીચે નારાયણ. જો આપણે એમ કહેતા હોઈએ કે ઉપર 7મા આસમાનમાં વૈકુંઠમાં નારાયણ બેઠો છે, તો પ્રિયજનો હું તમને એમ પૂછું તો પછી પાતાળમાં ને પૃથ્વીમાં કોણ બેઠું છે? ભાઈ આપણે બધા એ ફિલોસોફીને માનનારાઓ છીએ કે કણકણમાં ભગવાન છે ને આપણે નહીં. દરેક વ્યક્તિ, ઇવન સાયન્ટિસ્ટો આના ઉપર ટ્રસ્ટ કરે છે ને સાયન્ટિસ્ટો એટલા જ માટે, અને કદાચ તમને એમ થશે કે સાયન્ટિસ્ટોની વાત તમે કેવી રીતે કરી શકો, બીકોઝ અવર ઇન્ડિયન ફિલોસોફી ઓર અવર સ્ક્રિપ્ચર્સ આર ટોટલી સાયન્ટિફિક, અને વિજ્ઞાનીઓ એના આધાર પર જ. મને હજી યાદ છે કે સાઉથ બેન્ડ ની અંદર 2012 ની અંદર મારી કથા હતી. સાઉથ બેન્ડ અમેરિકામાં, ત્યાં સાઉથ બેન્ડ ની અંદર વિષ્ણુ પુરાણ પર કથા હતી અને ત્યાં બહુ સારી યુનિવર્સિટી છે. અને એ વખતે એક ભાઈ આવે ને એમણે સાંભળી ત્યારે એમણે કીધું કે સાયન્સ છે એટલે સાયન્ટિફિક કથા કરી. તો he was very impressed અને he was lecturer in university, સાઉથ બેન્ડ યુનિવર્સિટી, અને ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર એમણે બુક લખેલી ને મને એક સરસ મજાની પેન એમણે ગિફ્ટમાં આપી કે તમે તો આખું સાયન્સ બતાવ્યું. મેં કીધું તો અમારા શાસ્ત્રોમાં સાયન્સ છે, આપણે એ દ્રષ્ટિથી શાસ્ત્રને સ્ક્રિપ્ચર્સને જોતા નથી, એ આપણી જોવાની કમી છે. આપણે જોવાનું છે. એ સમયમાં ભગવાન કૃષ્ણે જ્યારે ભગવદ ગીતા કહી ત્યારે અર્જુન થોડી ટેપ રેકોર્ડર લઈને બેઠેલા. તો પછી ગીતા રેકોર્ડ કોણે કરી? મહાભારતના યુદ્ધના મેદાનમાં. આપણી પાસે આવી કેવી રીતે? અચ્છા, સંજય, મહાભારતની અંદર સંજય 10મા દિવસે પહોંચ્યા, પહેલા દિવસે નહીં, 10મા દિવસે ભીષ્મ પિતામહ પડી ગયા, પછી 10મા દિવસે ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા અને ધૃતરાષ્ટ્રને સવાલ કર્યો. એને સંજય ત્યાં શું થયું? તો કે લો ને હું તમને લાઈવ ટેલિકાસ્ટ બતાવું, અને ત્યાં જે થઈ રહ્યું છે એનું લાઈવ ટેલિકાસ્ટ આપે છે. સો હાઉ કેન, કેવી રીતે એને જોયું? એટલે એ બધી વિદ્યાઓ છે જ. જેમ ચંદ્ર ઉપર ખાડા છે એવું શાસ્ત્રોમાં વર્ણન છે, પણ શોધ્યું સાયન્ટિસ્ટ. એટલે હું હંમેશા કહું સાયન્ટિસ્ટો ડિસ્કવર કરે છે. ડિસ્કવર મીન્સ વોટ? ઇટ વોઝ ધેર બટ ઇટ વોઝ કવર્ડ બાય સમથિંગ. એને એ લોકોએ ડિસ્કવર્ડ એટલે ઢાંકેલું હતું, એને ખોલ્યું, બટ એ વસ્તુનું એક્ઝિસ્ટન્સ હતું, એ વસ્તુ હતી, એ ઢાંકેલી હતી. તો એવી જ રીતે વિજ્ઞાન પણ આ વાતને માને છે અને સાયન્ટિસ્ટોએ થોડા વર્ષો પહેલા એવો એક એટમ શોધ્યો કે જે એટમને ડિસ્ટ્રોય ન કરી શક્યા. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સિવાયનો એક ઓર પરમાણુ, ન્યુક્લિયર. હવે એને જ્યારે ડિસ્ટ્રોય ન કરી શક્યા એટલે એને નામ શું આપ્યું? ગોડ પાર્ટિકલ. Why they called God particle? Means they know what God is cannot destroyable. So this is God particle because it is also a not destroyable. આનો પણ નાશ નથી થઈ શકતો અને ભગવાનનો પણ નાશ નથી થઈ શકતો, એટલે કણકણમાં એ અવિનાશી રૂપે બિરાજમાન છે, આવું સાયન્ટિસ્ટોએ માન્યું અને ગોડ પાર્ટિકલ નામ આપ્યું. આપ લોકો તો બહુ સારા ભણેલા ગણેલા ને
સારા વિદ્વાન લોકો છો એટલે આપે આ કદાચ લેખ વાંચ્યો પણ હશે. તો મને આ સાયન્સની વાત, જે શાસ્ત્રની હું આ ભજનમાં હંમેશા કહું છું, અને એ જ વાત કણકણમાં ભગવાન છે. આપણે માનીએ છીએ કે ગોડ ઇઝ એવરીવેર. તો જ્યારે ગોડ ઇઝ એવરીવેર, તો એવરીવેર માં પછી હું થોડી બાકાત રહું, હું પણ એમાં આવી જાઉં ને, બરાબર? તો તું પણ આવી જાય, હું આવું તો તું આવે, માં આવે તો બાપ આવે. અને એટલે જ આ ભજન શું કે છે? तुझ में नारायण मुझ में नारायण सब जग में व्याप्त है नारायण पिता नारायण माता नारायण गुरु नारायण नारायण नारायण. યાદ રાખજો, પિતા પણ નારાયણ જ છે. અને આ વાત હું નથી કહી રહ્યો, આ વાત સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજી પોતાના જીવનમાં આચરીને બતાવે છે. અને વાલ્મીકી રામાયણના બીજા સ્કંધની અંદર આપણે લોકો અત્યાર સુધી છે ને તો રામજીની કથામાં રામચરિત માનસ જ જોતા હોઈએ છીએ, એટલે તુલસીદાસજીનું. પણ વાલ્મીકી રામાયણ બહુ વાંચતા નથી, જે સંસ્કૃતમાં ઓરિજિનલ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ પૂર્વ, એટલે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય ભૂતલ પર થયું તે પૂર્વ બ્રહ્માજીએ વાલ્મીકી ઋષિને કહ્યું કે તમારે રામજીના દર્શન કરીને લખવાનું છે, ને એમણે લીલાઓ લખવાની શરૂ કરી. એ જ સમયમાં, કેમ કે સીતાજીને જ્યારે વનમાં મૂકવામાં આવ્યા હતા ત્યારે પણ વાલ્મીકીના આશ્રમમાં જ મૂકેલા, એ આપ લોકોને ખબર હશે. એટલે વાલ્મીકી ઋષિએ રામચંદ્રજીના પેરેલલ, સમકક્ષ. તો એ વાલ્મીકી રામાયણની અંદર રામચંદ્રજી બીજા સ્કંદના 18મા અધ્યાયમાં બહુ સરસ રીતે બોલે છે. અહમ હિ વચનાદ્રાગ્ય પતેયમપિ પાવકે ભક્ષયેયમ વિષમ તીક્ષ્ણમ પતેયમપિ ચાર્ણવે નિયુક્તો ગુરુણા પિત્રા નૃપેણ ચ હિતેન ચ નયતો ધર્મચરણમ કિંચિદસ્તિ મહત્તરમ. રામચંદ્રજી કહે છે કે, અને આ વાત રામચંદ્રજી ક્યારે બોલે છે? રામચંદ્રજી એમ કહી રહ્યા છે વશિષ્ઠજીને, જ્યારે કૈકેયીજી, આપણે બધાને ખબર છે કે કૈકેયીજી, કૌશલ્યાજી આ બધા હતા, એમાં કૈકેયીને મંથરાના કહેવાથી જે એમણે બધું કાંડ કર્યું, અત્યારે મારે રામાયણની કથા નથી સંભળાવવાની, મારે પિતાનું મહત્વ, રામચંદ્રજી જેવા ભગવાન, હું તમને એક એક વ્યક્તિએ પિતાને મહત્વ કેટલું આપ્યું છે, પછી એ ભગવદ અવતારો હોય કે સામાન્ય વ્યક્તિ હોય કે મહાન મનુષ્ય હોય. અને પિતાનું મહત્વ આ વિશ્વમાં કેટલું છે, માતા કરતા પણ વધારે. ભલે હું અત્યારે એમ નથી કહેવા માંગતો કે માતાનું મહત્વ નથી, પણ જેટલું માતાનું મહત્વ છે એટલું જ સમકક્ષ પિતાનું મહત્વ છે. એ અલગ વાત છે કે કવિ લોકોએ માની કવિતાઓ વધારે ગાઈ, કેમ કે માં છે ને એનો એક સ્વભાવ છે કે પબ્લિકની સામે રડી શકે છે. યાદ રાખજો, માનો એક સ્વભાવ છે કે બધાની સામે રડી લે, છોકરાઓ સામે રડી લે ને સગાવાલા સામે રડી લે. પણ એક વ્યક્તિ એવો છે કે જે ક્યારે પણ બધાની સામે રડતો નથી, એકલામાં આંસુડા સારતો હોય. અને યાદ રાખજો, થોડાક દૂર થઈ જાવ તો બેચેન થાય. તમે જોજો, માં કદાચ સૂઈ ગઈ હોય, છોકરાઓ પાર્ટી કરવા ગયા, હું તમને લાઈવ પ્રેક્ટિકલ વાત કરું છું, કદાચ તમે એના અનુભવી પણ હશો. તમે તમારા દીકરાઓને ફરવા મોકલ્યા, પાર્ટી કરવા મોકલ્યા, કોઈની બર્થડે પાર્ટીમાં ગયા, અને તે વખતે એમણે કીધું કે ડેડ આઈ વિલ કમ એટ 8 PM શાર્પ, અને ન આવ્યા 8:30 સુધી. 8:30 સુધી નહીં આવ્યા ને, સાચું કેજો શું થશે? સૌથી વધારે જાપાના આટા કોણ મારતું હશે? હે? બાપ મારતો હશે. પાછો બધા નામ એ અંદરથી રડતો હશે, પણ અરે ચિંતા ના કર, આવી જશે, હું છું ને, એમ એની વાઈફ ને કે હું છું ને. એ દોડે, શું થયું હશે? પછી એની પત્ની, તું ફોન કર ને, એના ફ્રેન્ડ્સ ને ફોન કર, એ કામ કર. એટલે પત્ની કે બધું મારે કરવાનું, બાપ તરીકે તમારે કાઈ નહીં કરવાનું. અરે હું બાપ તરીકે જ તને કહી રહ્યો છું, તું ફોન કર. અત્યારે મારું સ્ટ્રેસ લેવલ એટલું હાઈ છે કે જો બ્લડ પ્રેશર માપવામાં આવશે તો 700 ઉપર જતું રહેશે, મગજ ફાટી જશે, અને હું પેલાની સાથે વાત નહીં કરી શકું.
અને દરવાજે દોડતો હોય, રાત્રે જાગતો હોય, કદાચ ઘરમાં બધા જ સુઈ ગયા હોય અને દીકરો 8 ના બદલે રાત્રે 12 વાગે આવે ને તો એક વ્યક્તિ એવો હશે ખુરશી પર બેસીને રાહ જોતો હશે, અને એ કોઈ બીજું નહીં હોય, એ બાપ જ હશે. એના ગુસ્સામાં યાદ રાખજો, હું હંમેશા એક વાત ઓર કહેતો હોઉં છું, તમને બધાને પૂછું, મને જવાબ આપજો, ભલે અનમ્યુટ કરીને નહીં આપતા, વાંધો નહીં, તમારા સ્માઇલ અને તમારા ચહેરા પરથી હું જવાબને સમજી જઈશ કે વ્યક્તિ કોઈ દિવસ સૂરજની ગરમી સહન કરી શકે ખરો? જો કે તમારા ત્યાં તો અત્યારે સારો માહોલ છે અને અમારા ત્યાં ઠાકોરજીની કૃપા અને ભગવાનની કૃપાથી આજે ભયંકર વરસાદ વરસ્યો છે વડોદરામાં. મેં કીધું તેમ કે હું તો પંકજભાઈ નાટ પાડવાનો હતો કે પોસ્ટપોન કરો પ્લીઝ, નેટ જ નથી, લાઈટ નથી. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી, બાપુ તમે પરમ પિતા અને મારે બધાની અંદર બેઠેલા તમારા પિતાના ગુણગાન ગાવાના છે, બાપુ આજે તમે લાઈટ કાઢી નાખી, આજે નેટ કાઢી નાખ્યું, અને જસ્ટ 15 મિનિટ પહેલા 7:30 વાગે આ બધી વ્યવસ્થાઓ ગોઠવાય. નહીં તો કદાચ આપણો આ કાર્યક્રમ કેવી રીતે થાત એ મને નથી ખબર એમ. એટલે ભગવાન કૃપા કરે છે ને અહીંયા વરસાદ પુષ્કળ વરસ્યો આજે. પણ અત્યાર સુધી, અને વરસાદ તમે જાણો છો ક્યારે વરસે? જ્યારે ભયંકર ગરમી વધે, રાઈટ? સો સૂરજની ગરમી સહન થાય ખરી? ના થઈ શકે. થઈ શકે? ના થઈ શકે. અને સૂરજની ગરમીથી તમે સહન નથી કરી શકતા અને તમે ભગવાનને પ્રાર્થના કરો, ભગવાન તમારું સાંભળતા હોય અને એક દિવસ સાંભળી લે, ચલો હું 5-6 દિવસ સૂરજને આવાજ નથી દેતો, સૂરજ ઉગે જ નહીં તો, સૂરજ ઉગે જ નહીં તો આખા સંસારમાં અંધારું થઈ જાય સાહેબ. અંધારું થઈ જાય એટલું નહીં, તમારા ઘરના આંગણાના જે છોડ હોય ને એ છોડ કરમાઈ જાય, એટલે ખેતી ન થાય, તમને અંધારું થાય, રોગચાળો ફાટી નીકળે, પાણી ન સુકાય, કાદવ કિચડ થઈ જાય. એટલે તો અમેરિકામાં લોકો સ્પેશિયલી સન બાથ લેવા જાય છે. અમારા ઇન્ડિયામાં સન બાથ લઈ જ ના શકાય, બાથ લેવા જઈએ તો અમે શેકીને કાળા કોલસા થઈ જઈએ. પણ સનબાથ પણ એટલો જ જરૂરી છે, વિટામિન ડી ની તો ગોળી ખાવી પડે વિટામિન ડી ની. તો સૂરજની ગરમી સહન કરી શકાતી નથી, પણ જો સૂરજ ના હોય તો સંસારમાં અંધારું થઈ જાય, મુશ્કેલો પેદા થાય. એવી જ રીતે બાપ કદાચ ગુસ્સો કરતો હોય, બાપ થોડો સ્ટ્રિક્ટ હોય, એટલે એની ગરમી આપણને સહન ના થાય, એટલે ગમે નહીં, એટલે આપણને માનો ખોળો વધારે ગમે. પણ સાહેબ જો બાપ ના હોય ને તો જેમ સૂરજ ના હોય ને સંસારમાં અંધારું થાય, એમ જીવનમાં અંધારું થઈ જાય સાહેબ. એટલું જ નહીં, મુશ્કેલો પણ પેદા થાય. મેં કીધું તેમ પોતાના સપનાઓને ખતમ કરી પોતે ખખડ ધજ્જ ઇમારત બની. યાદ રાખજો, જેની ગંજીમાં 4 કાણા હોય અને છોકરો લિવાઇસ નું જીન્સ અને હેનરી હિલ નું ટી-શર્ટ પહેરીને ફરતો હોય તો સમજી લેવાનું કે નિશ્ચિત આ એના બાપની કૃપા છે. અને એટલે જ એવું કહેવાય છે કહેવતોમાં કે લોકો પણ એવું કહે છે ને અમે પણ એવું માનીએ છીએ કે બાપના પૈસેથી જ મોજ શોખ પૂરા થાય, પોતાના પૈસેથી તો ખાલી ઘર જ ચલાવી શકાય. બાપના પૈસેથી જ મોજ શોખ પૂરા થાય, બાકી આપણા પૈસેથી આપણે જો મોજ શોખ પૂરા કરવા જઈએ ને તો સંભવ નથી. અને એટલે ભગવાન શ્રી રામચંદ્રજીએ જે શબ્દ કહ્યા ને મારે તમને કહેવા છે કે શ્રી રામચંદ્રજી શું કહે છે? રામચંદ્રજી કહે છે કે વશિષ્ઠજી, આ કૈકેયી માતાએ જે કર્યું તે પણ મારા પિતાએ આપેલું વચન પાળવા માટે નહીં. અત્યારે મારા પિતા એમ કે, કેમ કે હું મારા પિતાને શું જોઉં છું, અને જેમ હમણાં જ પરિચયમાં અમારા પંકજભાઈએ કીધું કે જ્યોતિષ શાસ્ત્રના વિડીયો, કેમ કે એમને દર વખત મળતા હોય છે ને, ઘણા બધા ન્યુયોર્કના અમારા મિત્રોને મળતા હોય, જે લોકો અમારા વોટ્સએપ ગ્રુપમાં છે, એ લોકોને અમારા લેક્ચર્સ, અમારા વિડીયોઝ જ્યોતિષના, એસ્ટ્રોલોજીના મળતા જ રહેતા હોય છે. અને એટલે એસ્ટ્રોલોજીની અંદર સૂર્યને પિતા કહેવામાં આવ્યો છે. એટલે જો તમારે સૂરજ નળ, હું લોકોને બહુ પૈસાવાળા ઉપાય નથી બતાવતો. કદાચ મારી પાસે કોઈ આવે, જેમ ડોક્ટરનો સ્વભાવ એવો હોવો જોઈએ કે ઈલાજ એવો આપો કે પેલો હેન્ડલ કરી શકે. અને જ્યોતિષ પાસે ત્યારે જ જાય, જેમ માણસ ડોક્ટર પાસે ત્યારે જ જાય જ્યારે બીમાર હોય, તો અમારી પાસે જ્યોતિષની સલાહ લેવા માણસ ત્યારે જ આવે જ્યારે તકલીફમાં હોય. બાકી સુખમાં હોય તો જ્યોતિષીનું મોઢું ના જોવે, કદાચ એને ફાયદો થાય તો યાદે ના આવે. પણ ત્યારે હું હંમેશા એમ કહું કે જો તારો સૂરજ નબળો છે તો હું હંમેશા એડવાઇસ આપું કે એક કામ કર, તારા પિતાજી જીવે છે? પેલો કે હા છે ને, તો એક કામ કર,
પિતાની સેવા કર. પેલો કે હું રોજ પગ દબાવું, નકુ પગ દબાવવા સેવા નથી. સેવા એટલે તારા પિતા જેનાથી પ્રસન્ન થતા હોય, જેનાથી ખુશ થાય, જો એની વાત તું માને ને ખુશ થતા હોય તો વાત માનવાનું શરૂ કરી દે. મારી ગેરંટી છે કે તારો સૂર્ય ઓટોમેટિક ઉપર જતો રહેશે. તારે સૂર્યના હવન નહીં કરવા પડે કે સૂર્યનો કોઈ નંગ નહીં પહેરવો પડે, ખાલી બાપને પ્રસન્ન કર. જો તારો ચંદ્ર નિર્બળ હોય, તને બહુ ગુસ્સો આવતો હોય અને ચંદ્ર નિર્બળ થઈ ગયો તારી કુંડલીમાં, એટલે માનસિક ઇમ્બેલેન્સ રહેતું હોય, વિવરિંગ માઇન્ડ રહેતું હોય, તારી માની સેવા કર અને રોજ ખાલી એટલું કામ કર, માને રોજ કે તું માથામાં હાથ ફેરવ ને તેલ નાખ. મારી ગેરંટી 21 દિવસ પછી જો તારું વિવરિંગ માઇન્ડ સેટ ના થઈ જાય તો મારે જ્યોતિષ જોવાનું છોડવું સાહેબ. આટલા સુંદર આપણા ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે કે બાપની સેવા કરવાથી સૂર્ય ઓટોમેટિક પાવરફુલ થઈ જાય છે. એવી જ રીતે શનિ, એટલે તમારી બાજુમાં બધા જે બેઠેલા છે ને આજુબાજુમાં, કે પત્ની શનિ કહેવાય. કોઈ દિવસ પત્નીની ઉપર ગુસ્સો કર્યો ને યાદ રાખજો, ખાસ કરીને શુક્રવાર ને શનિવારે નહીં જ કરવો. અમારી પર્સનલ એડવાઇસ ફ્રીમાં આપું છું. અત્યારે આ લેક્ચર છે એટલે, બાકી જ્યોતિષનું કઈ વાત હોત તો અત્યારે ફ્રીમાં નહીં આપતો, પણ તમને ફ્રીમાં એડવાઇસ આપું છું. શુક્રવાર ને શનિવાર આ 2 દિવસ એવા બનાવજો કે ગમે તે થાય પત્નીને રાજી રાખજો, એના ઉપર ગુસ્સો નહીં કરતા, એની વાત માનજો અને બની શકે તેને ફરવા લઈ જજો. આ 2 દિવસ એટલીસ્ટ નહીં કરતા, નહીં તો શનિ એકદમ ડાઉન થઈ જશે. હા, કેમ કે પત્ની એ પતિ માટે શનિ કહેવાય છે. એટલે આપણા ઘરમાં જ બધા ગ્રહો બેઠા છે. યાદ રાખજો, ગ્રહો કઈ આસમાનમાં નથી બેઠા. એસ્ટ્રોલોજીને તમે સાયન્ટિફિક રીતે જુઓ ને, આપણા ઘરમાં, આપણા હાથમાં, આપણા શરીરમાં, આપણી બોડીમાં જ બેઠેલા છે. એને આપણે કેવી રીતે ટ્રીટ કરીએ છીએ એ આપણા પર છે. એટલે જ્યોતિષમાં સૂર્યને પિતા કહેવામાં આવ્યો છે. અને જે સૂર્યની સેવા કરે ને એ સૂર્યની જેમ સદાય આસમાનમાં ચમકતો રહે. અને આ જ કારણ છે પ્રિયજનો કે વાલ્મીકી રામાયણમાં આ શ્લોક માત્ર ભગવાન રામચંદ્રજી બોલ્યા નહીં, એમણે કરીને બતાવ્યું. અને એટલે જ રામચંદ્ર એ રઘુકુલની અંદર ઉત્પન્ન થયેલા એક ક્ષત્રિય પણ આજે આખા વિશ્વમાં ભગવાન તરીકે પૂજાય. એ ભગવાન બનવા માટે માણસને કેટલા પાપડ વણવા પડે છે ને એ રામચંદ્રજીના જીવન પરથી ખબર પડે. હો સાહેબ, બાકી હમણાં મેં કીધું તેમ તુજમે નારાયણ ને મુજમે નારાયણ, તો આપણે પણ છીએ તો ભગવાનના અંશ ને. ગીતાજીના આધારે કહીએ તો ગીતાજીના આધારે આપણે કોણ? મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કે છે ને આ બધા મારા જ અંશ છે. અને આ આપણને સમજમાં આવે એટલે જ ભગવાને પોતાનો દીકરો, જે ક્રિશ્ચિયાનિટીમાં જે નિયમ છે કે ભગવાને પોતાનો દીકરો આ વિશ્વમાં મોકલ્યો. અને એટલે જ ઈસુ ખ્રિસ્ત હંમેશા એમ કે આઈ એમ નોટ ગોડ, આઈ એમ અ સન ઓફ ગોડ. તો એ ગોડના પુત્ર છે એટલે કહે છે કે ભાઈ બધામાં એ જ છે અને તમારા બધાનું રિપ્રેઝન્ટેશન કરવા હું અહીંયા બેઠો છું. તો આપણે પણ એ જ નારાયણના અંશ છીએ પ્રિયજનો. તો હવે વિચાર કરો, આપણે પણ ભગવાનના અંશ હોવાના કારણે આપણામાં પણ એ પોટેન્શિયાલિટી, કેલિબર, કેપેબિલિટી છે કે આપણે પણ ભગવાન બની શકીએ છીએ. પણ એના માટે આપણે શ્રી રામચંદ્રજી જેવું સમુદ્ર જેવું ગાંભીર્ય અને હિમાલય જેવું ધૈર્ય લાવી શકતા નથી. અને એટલે રામચંદ્રજીએ બહુ સુંદર આ શ્લોકમાં કહ્યું. આખો શ્લોક હું વાંચતો નથી ફરીથી, પણ એમણે જે કહ્યું તે હું કહું છું કે ભક્ષયેયમ વિષમ તીક્ષ્ણમ. અગર મારો બાપ મને એમ કહે ને કે તું ઝેર પી જા, તો હું તીક્ષ્ણ એટલે એવું ઝેર કે જીભ પર ભૂખતાની સાથે મરી જવાય પી જાઉં. કેમ કે મારા પિતા કોણ છે? મારા પિતા એ સાક્ષાત મારા ગુરુ અને મારા ભગવાન છે. અને એટલે હું મારા પિતાને ક્યારે દુખી કરી શકું નહીં. અને મારા પિતા મને એમ કહે કે તું વનમાં જા, તો એ વનમાં મને મોકલ્યો છે ને એ દુખી થઈને નહીં. પાછા રામચંદ્રજીનો સ્વભાવ પણ જોવા જેવો છે. એમણે એમ કહ્યું કે મારા પિતાએ અગર મને વનમાં મોકલ્યો તો વનમાં મોકલ્યો પણ શા માટે? બહુ જ સુંદર રીતે તુલસીદાસજી એનું વર્ણન પોતાની રામચરિત માનસમાં કરે છે. પિતા દીન મોહી કાનન રાજુ, જહ સબ ભાંતિ મોર બડ કાજુ. મારા બાપાએ મને એવું કીધું દીકરા, એટલે પોઝિટિવિટી, રામચંદ્રજીની પોઝિટિવિટી જોવા જેવી છે. કેમ કે આ દુનિયામાં મોટા મોટા પિતૃભક્ત તો રામચંદ્રજી જ છે, બીજા કોઈ દેખાતા નથી. કે પિતાની આજ્ઞામાં આખું આગલે દિવસે તો શરણાઈઓ વાગે છે કે રાજ સિંહાસન મળવાનું, અને બીજે દિવસે સવારના પરમાં જંગલ નીકળી ગયા. અને 14 વર્ષનો વનવાસ. સાહેબ 1-2 દિવસ નહીં. ભલે આપણે બધા અહીંયા જેટલા બેઠા છે લગભગ
ઘણા બધા 200 જેટલા લોકો બેઠા છે, હું બધાને પૂછું, સાચું કહેજો, તમે બધા જ તમારા પિતાને પ્રેમ કરો છો કે નહીં? કરો છો, આઈ બિલીવ. અને મુકેશભાઈ કદાચ ખાસ કરતા હશે, એટલે જ તો આ પિતૃદેવો ભવનના સ્પોન્સર થયા છે, નિશ્ચિત. પણ હું એમ પૂછું કે આપણે બધા જ પિતાને પ્રેમ કરીએ છીએ, પણ સાચું કે જો આપણા પિતા એમ આપણને કહી દે કે બી હાલના હાલ ઘર છોડીને નીકળી જાય, આપણે નીકળી શકીએ ખરા? આપણે બાપાને મનાવવાની કોશિશ કરીએ, પપ્પા પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અને રામચંદ્રજી એની અંદર પોઝિટિવિટી જુએ છે. અને એટલું જ નહીં, એ પોઝિટિવિટીના કારણે રામચંદ્રજી ભગવાન બન્યા. અત્યારે મારો વિષય રામચંદ્રજી નથી, ચોક્કસ એ વિષય હોત કે રામચંદ્રજી પણ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા, તો હું કદાચ આ વિષય પર ચર્ચા કરતો હોત તો ચોક્કસ સમજાવતો કે એક મનુષ્ય તરીકે રામચંદ્રજીએ ભગવત્તા કેવી રીતે પ્રાપ્ત કરી, અને આપણે કરી શકીએ છીએ. યસ. તો રામચંદ્રજી જો જંગલ ના ગયા હોત ને તો એ ભગવાન ન બની શક્યા હોત, અથવા તો એટલે ભગવાન તો છે જ, પણ નાનામાં નાના માણસના પ્રિય ન થઈ શક્યા હોત. આજે રામ આખા વિશ્વના પ્રિય થયા ને એનું કારણ કે એમણે જમીનથી ટચમાં રહ્યા. જંગલમાં એમણે નાનામાં નાના આદિવાસી એકદમ કે નિષ્કિંચન લોકોની સાથે જઈને એનું જીવનને અનુભવ્યું. એટલે એના પિતાને, અત્યારે હું જ્યારે રામચંદ્રજીની આ તુલસીદાસજીની જ્યારે આ દોહાવલીમાં આ દોહો વાંચું છું ને ત્યારે મને મારા પિતા યાદ આવે છે. અને પિતાના નહીં હોવાનું જે અનુભવ છે ને અત્યારે કદાચ મને વધારે હોઈ શકે. પંકજભાઈ, આપ લોકો જાણો છો કે આપણે જ્યારે પહેલો પ્રોગ્રામ કર્યો ત્યારે અમારા પિતાજીને ગોલોકધામ ગયે થોડોક જ સમય થયેલો, અને અત્યારે 1 વર્ષ પૂરું થયું. તો હું આપને કહું કે મારા પિતાએ મને બહુ જ ભણાવવાની કોશિશ કરી, અને 10th સુધી, હમણાં જ પંકજભાઈએ કહ્યું તેમ, એમના મોટા બેન મારા ક્લાસ ટીચર હતા 3 વર્ષ, 8th સ્ટાન્ડર્ડ, 9th અને 10th સ્ટાન્ડર્ડમાં. વસંતબેન પરીખ એ મારા ક્લાસ ટીચર હતા અને ગુજરાતીના ટીચર હતા. એટલે 10th સુધી ભણ્યા પછી મને અચાનક ખબર નહીં મુંબઈ જવાનું મન થયું. મારે અહીંયા નથી, મહેસાણામાં નથી ભણવું, મારે મુંબઈ જઈને ભણવું છે. મારા પિતાજીએ મને કીધું, જો ભાઈ, મને 3 કલાક બેસાડીને સમજાવ્યો. આ દુનિયામાં બેસ્ટ એડવાઇઝર, સલાહકાર અગર કોઈ આપણને હોય ને તો એ બાપ સિવાય બીજો કોઈ ન હોઈ શકે. પોતાના જીવનના અત્યંત અનુભવોથી એ આપણને અનુભવ આપતો હોય છે. અને અમારા પિતાજી પણ ચાણક્યના નિયમ પ્રમાણે પુત્રે મિત્રવદ આચરે પ્રાપ્તે તું 16 વર્ષે. 16 વર્ષ થાય ને સંતાનને એટલે દીકરો હોય કે દીકરી, એની જોડે ફ્રેન્ડ્સ જેવો વ્યવહાર કરવો. જો કે અમેરિકામાં તો 6 વર્ષનો હોય ત્યારથી જ કરવો પડે, નહીં તો 911 દબાવી દે તરત જ. એટલે ત્યાં તો એને લડાઈ પણ નહીં, એને તો ફ્રેન્ડ્સની જેમ બિહેવ ટ્રીટ કરવો પડે. એટલે પણ અહીંયા શાસ્ત્રોના દ્રષ્ટિએ ચાણક્યના નિયમ પ્રમાણે 16 વર્ષે તમારા પિતાએ મને સમજાવ્યો, જો તારે મુંબઈ જવું છે, હું તને મોકલવા નથી માંગતો, પણ ધીસ ઇઝ યોર ડિસિઝન, સો પ્લીઝ આ નોટ કરી લે. તારે જાતે ભણવાનું, જાતે કમાવાનું અને જાતે બધી વ્યવસ્થા કરવાની. હું હવે તને કોઈ પણ પ્રકારની હેલ્પ નહીં કરી શકું, એટલે મુંબઈ મૂકવા પણ નહીં આવું. તારે જવું હોય તો પ્લીઝ યુ કેન ગો. અને when I was 17 અને મુંબઈ એકલો ગયો, તો કદાચ બીજો કોઈ હોય તેમ વિચારે કે અરે મારા બાપાએ મને કોઈ સપોર્ટ નહીં કર્યો, મને હેલ્પ નહીં કરી. પણ મને આ દોહો વાંચું છું રામચંદ્રજીનો, ત્યારે મને એ જ યાદ આવે છે કે પિતા દીન મોહી કાનન રાજુ. રામચંદ્રજી કહે છે, જ્યારે એમને ઘણા બધાએ કીધું કે અરે તમારા બાપા, અમુક લોકો હોય ને અયોધ્યામાં રહેનારા, ગયેલો તમારા બાપા કેવા, કે કૈકેયીને આપેલા વચનમાં આવડા સારા સંસ્કારીને યોગ્ય દીકરાને જંગલમાં મોકલી દેવાનો, ને પણ 14 વર્ષ માટે. ઇટ ઇઝ નોટ ફેર. પણ રામચંદ્રજી કે તમે ચિંતા ના કરો, પિતા દીન મોહી કાનન રાજુ. કાનન રાજુ એટલે मेरे पिता ने मुझे जंगल का राज दिया है, यहाँ का राज तो मुझे देंगे ही देंगे, पर वो कहना चाहते हैं कि पहले तुम जंगल राज में राज करना सीख के आओ. अगर तुम जंगल राज सीख के आ गए, जंगल में राज कर दिया, तो यहाँ का राज तो तुम आराम से कर पाओगे. એટલે પોઝિટિવિટી હતી કે મને શીખવા મોકલી રહ્યા છે મારા પિતા, મને જીવનમાં પોતાના બે પગ પર ઊભા. જેમ હું હંમેશા કહું કે માં હોય ને, લોકોને માં કેમ વધારે વાલી લાગે કે માં જલ્દી દેખાય, કેમ કે માં છે ને એ બાળકને બે પગ
થી ચાલતો જોવામાં ખુશી મહેસૂસ કરે, ચાલતા શીખવાડે. માં પોતાના એટલે પાપા પગલી, કેમ કે બાપ તો ગયો હોય જોબ પર કાં તો બિઝનેસ કરતો, એટલે એને તો ખબર જ ના હોય કે છોકરો શું કરે છે. એને દૂધ પીવડાવવું, ખવડાવવું, નવડાવવું. જો કે અમેરિકાની વાત પાછી થાય નહીં. અમેરિકામાં તો મા બાપ બંને ના ખબર હોય, એ તો પાછા ડે કેર વાળાને ખબર હોય, અને કાં તો પછી જે અમારા દાદા દાદી હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ, કેમ કે એ પેલું કરતા હોય, શું કહેવાય એને, બેબી કેર, બેબી સિટિંગ, એટલે એમને ખબર હોય. બાકી તમે અનુભવ કર્યો હશે, જે લોકો અહીંયાથી થોડા મોડા ગયા હશે, બાળકોને થોડા મોટા લઈને, એમને ખબર હશે કે બાપ જોબ કરે છે કે બિઝનેસ કરે છે, એટલે બાળકને સંભાળવાનું કામ માના ભાગમાં આવે. એટલે માં ખાલી એને એટલે ચોકલેટ આપીને પાપા પગલી, પછી કે જો દીકરો ચાલતો થયો, બાપ આવીને ખુશ થાય, પણ એટલો ખુશ નહીં જેટલી માં ખુશ થાય. આ એક પ્રસંગ છે કે માં ખુશ એટલી નથી થતી, તો અરે બાપ એટલો ખુશ નથી થતો, એટલે માં કે કેમ તમે ખુશ ના થયા, છોકરો ચાલતો થયો? તો કે ના ના, મને ગમ્યું છોકરો ચાલતો થયો, કે તમારા ચહેરા પર એટલી ખુશી નથી દેખાતી. ત્યારે બાપના આ શબ્દ હોય, સાહેબ યાદ રાખજો. અને એટલે જ બાપ દેવ જેવો હોય છે. કેમ? બાપ એમ કે છે કે તેને ચાલતો જોયો ને ચાલતો કર્યો. હું ચાહું છું કે પોતાના બે પગ પર ઊભો થાય. તારી આંગળી પકડીને કે વસ્તુ પકડીને ચાલતો થાય, એટલે કોઈકના સહારે નહીં, એ પોતાના બે પગ પર ઊભો થાય. યાદ રાખજો વ્યક્તિઓ, પ્રિયજનો, દરેક બાપ આ જ ઈચ્છતો હોય છે. એટલે સંસ્કૃતમાં કહેવત પડી કે પુત્રાદિચ્છેદ શિષ્યાદિચ્છેદ પરાજય. દરેક બાપ આ દુનિયામાં એવો હોય છે કે પોતાના પુત્રથી હારવાની ઈચ્છા રાખે, અને એટલે બધાને એમ કે મારો દીકરો મારા કરતા સવાયો થાય, મારામાં જેટલી કેપેસિટી કેપેબિલિટી છે એના કરતા એનામાં 2 ગણી નહીં, 1.5 ગણી નહીં, 1.25 ગણી વધારે આવે. આવું ઈચ્છનારો એક જ વ્યક્તિ હોય. અને એટલે એને ચાલતો છોકરો થાય ને એ જોઈને મજા નથી આવતી, એને એ મજા આવે છે પોતાના 2 પગ પર ઊભો થઈ જાય. એનો મતલબ 2 પગ પર ઊભો થયો એટલે ચાલે તો 2 પગથી જ ચાલે, પણ 2 પગ પર ઊભા થવાનો મતલબ કે એને કોઈકના ઓશિયાળા ન થવું પડે, કોઈના ડિપેન્ડન્ટ ન થવું પડે, એ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થાય અને દુનિયાની દરેક વસ્તુઓથી લડી અને મારા કરતા પણ વધારે સારું સુખ ભોગવનારો થાય. એવું ઈચ્છતો હોય ને બાપ, એટલે ખાલી ચાલતા જોવાની મજા ઓછી આવે છે. અને એટલે જ આપણને માં ગમે કે માં કડકઈ નથી કરતી આ બધી વસ્તુઓના કારણે. યાદ રાખજો, પણ બાપનો પણ કડકવાળો સ્વભાવ છે ને, એ ખાલી શબ્દો પૂરતો જ હોય. શબ્દોથી કડકઈ બતાવીને તમને બધી જ છૂટછાટ આપે ને, પણ છૂટછાટ આપીને પાછો તમારા પર તમે ક્યાં જાઓ છો, શું કરો છો, એની બધી નજર રાખે, અને નાની અમથી મુસીબત આવે ને તો સૌથી પહેલો ભાઈ ચડાઈ લાકડી લઈને ઊભો હોય ને તે બાપ જ ઊભો હોય કે મારા સંતાનને આટલી તકલીફ ન પડવી જોઈએ. તો આ એ જ પિતા છે, આ જ બાપનું સ્વરૂપ છે. અને એટલે જ આ બાપ ગુરુ છે. હું મારા બાપને અત્યારે ગુરુ સ્થાને જોઉં છું, મારા બાપને હું પિતાના સ્થાને જોતો જ નથી, કેમ કે એમણે મને આ શબ્દ કહેલા when I was 16 કે તારે જવું છે ને મુંબઈ, it is your decision, sorry હું તને મહેસાણામાં ભણાવીશ, તારે નથી ભણવું તો તારો નિર્ણય છે, તું તારી રીતે ભણ, તારી રીતે સ્કૂલ જો, તારી રીતે કોલેજ જો, તારી રીતે કમા. ઘણા લોકોએ મને એમ કીધું લો તમારા બાપા કેવા કે તમને કોઈ સપોર્ટ જ ના કર્યો. મેં કીધું આનાથી મોટો કયો સપોર્ટ હોય કે એણે મને એમ કીધું તું જાતે કમાય, એટલે એને કેટલો મારા પર ટ્રસ્ટ છે કે મારો દીકરો 16 વર્ષે પણ 2 પગે ઊભો રહીને જાતે કમાઈ શકે છે, એટલો મેં એને કેલિબર આપી દીધું છે, એટલા સંસ્કાર આપીને તૈયાર કર્યો છે. એને પોતાના આપેલા સંસ્કાર પર અને પોતાના દીકરા પર આ ટ્રસ્ટ છે, અને મને પોતાના 2 પગ પર નાનપણથી ઊભો રહેતો જોવા માંગે છે. અને એવું નથી કે એમણે મારા ઉપર ધ્યાન નથી આપ્યું, એ ક્યારે ફોન કરીને મને પૂછતા નહીં. અત્યારે હું મારા પિતાને એક વાત યાદ કરું ને તો એ મને ક્યારે ફોન કરીને પૂછતા નહીં, કેમ કે હું જ્યારે મુંબઈ પહોંચ્યો ત્યારે 1992 ના જુલાઈમાં. હવે 1992 ના જુલાઈમાં તમે બધા જાણો છો કે ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ તૂટી અને ત્યાં બધા કોમી રમખાણો થઈ ગયેલા. 1993 માં બોમ્બ બ્લાસ્ટ થયા, એટલે મુંબઈની દશા કેવી હતી, આમ ડરામણી કે ક્યારે શું થઈ જાય, કોને ક્યાં બોમ્બ ફાટી જાય, ક્યાં શું થાય. તો મારા પિતા મને ફોન કરી પૂછતા નહીં તું કેમ છે. તો એ વખતે કદાચ એક સેકન્ડ માટે મને લાગ્યું હશે કે પિતાજી પૂછતા નથી, એમને જરાય દીકરાની પડી નથી. પણ મને અચાનક 4 વૈષ્ણવો આવીને પૂછે
કેમ છો તમે? મારી બધા મેં કહ્યું તમને કોણે કીધું? હા, એ તો બાપુજીનો ફોન આવ્યો તો 3 દિવસ પહેલા. મીન્સ એ બીજા દ્વારા ખબર રખાવે છે, પોતે પૂછતા નથી. ક્યાંક મારો દીકરો ઢીલો ન પડી જાય, ક્યાંક એને ઘરની યાદ ન આવી જાય. આપણે કહીએ ને કે પેલા મારે હોમ સિકનેસ, એને ઘરની યાદ આવીને પાછો રડતો થઈ જાય. રડવાનું તો નહીં, તું તારી રીતે દુનિયાથી લડતો થા. આ એક બાપનો સ્વભાવ હોય છે, જે અત્યારે રામચંદ્રજી દોહામાં આપણને સમજાવે છે કે પિતા દીન મોહી કાનન રાજુ, જહ સબ ભાંતિ મોર બળ કાજુ. મારા માટે એટલું બધું કામ પડ્યું છે જંગલની અંદર. મારે કેટલા આદિવાસીઓને માણસ બનાવવાના છે, વાનરોની સેના ઊભી કરવાની છે, મારે કેટલા કામ કરવાના છે કે જે યુગો યુગો સુધી મારે સમુદ્ર પર એવો બાંધ બાંધવાનો છે કે યુગો યુગો સુધી, ત્રેતા ચાલ્યો જાય, દ્વાપર ચાલ્યો જાય, કળિયુગ આવે તોય લોકો યાદ કરે અને દુનિયાને એક મેસેજ આપવાનો છે, રામ સેતુ. દુનિયાને શું આપવાનો છે? રામ સેતુ. આવા રામ સેતુ એટલે શું ખબર છે? એને તમે ધીરે ધીરે સાંભળજો તો તમને ખબર પડશે. રામ સેતુ એટલે not made by Ram, which is in Kanyakumari or Rameshwaram, the bridge which is made by Ram. No, Ram Setu. હવે હું ધીરે ધીરે ફરીથી બોલું છું. રામ સેતુ. આ દુનિયામાં તું ક્યાંથી આવ્યો? Everybody comes from Ram, means God. આ મેસેજ આપવો છે ભગવાનને કે તું પણ રામ છે, તારી અંદર પણ એ રામ બિરાજમાન છે અને તું રામથી જ છે તો રામના જેવો બન યાર, મોજમાં રહે અને પ્રેઝન્ટમાં જીવતા શીખ. અને એ પ્રેઝન્ટ, અને એટલે રામ સેતુ બંધ. અગર તારે કોઈની જોડે કોલેબોરેશન કરવું હોય, બંધાવવું હોય ને, તો રામથી બંધાય છે, બીજા કોઈથી દુનિયામાં બંધાવા જેવું છે નહીં. આ બાપ છે. મારા માટે ઘણા કામ મૂક્યા છે મારા બાપાએ, કે મારે એકલું અયોધ્યા ઉપર રાજ્ય નથી કરવાનું, પણ આખા વિશ્વ પર રાજ્ય કરવાનું છે. અરે 2-3 સંસ્કૃતિઓને સારી બનાવવાની છે. આ ભાવ એટલે રામચંદ્રજીનો ભાવ છે. એટલે પિતા માટે જેટલી વાત કરીએ એટલી મને લાગે છે કે ખરેખર હું હજી બીજી જો તમને વાત કરું પિતા માટે, કે પિતાને દેવ જેવા કેમ માનવાના. આ ભાગવત શાસ્ત્રની અંદર પિતા માટે કેટલા બધા તમને પ્રમાણો મળે કે એક નભગ અને નાભાગની કથા આવે છે 9મા સ્કંદની અંદર. પિતા દેવ જેવા છે એનું પ્રમાણ. અને દેવ જેવા છે એટલે તમે એને દેવ જેવા માનો. એનો મતલબ એમ નહીં સમજતા પ્રિયજનો કે પિતા દેવ થઈ ગયા. પિતા દેવ નથી થઈ ગયા, પણ તમારે એને દેવ જેવા માનવાના છે. તમારા જેવા 2 હાથ ને 2 પગ વાળા જ છે. એને કઈ 4 હાથ નથી કે શંખ ચક્ર ગદા પદ્મ કે ત્રિશૂળ કે તલવાર કે ધનુષ બાણ લઈને કે મોરલી વગાડતા ઊભા એવા દેવ નથી, પણ એની અંદર દિવ્યતા છે. દેવ શબ્દનો અર્થ થાય છે, મારે એટલા માટે મેં વધારે અર્થો નહીં કર્યા કેમ કે માતૃદેવોમાં આપણે આ બધા શબ્દોના સંસ્કૃતના અર્થ કરી ચૂક્યા છે કે દેવ એટલે શું. દેવ દિવ્યતાને બતાવે છે. અને દિવ્ય ક્રીડાયામ, ગમે તેવી પરિસ્થિતિમાં હસતો રહે અને તમને મસ્તીમાં લાવી દે ને, એ બાપ. યાદ રાખજો. એટલે હું ઘણી વખત હિન્દીની શાયરીઓ વાંચતો હોઉં કે હું લખતો હોઉં ત્યારે એમ થાય કે आज हम जो महके महके से घूम रहे हैं वो हकीकत में हमारे पिता के पसीने की खुशबू है साहब. આજે આપણે મોટા મોંઘા મોંઘા પરફ્યુમો લગાવીને ચાલી ગાડીઓમાં ફરતા હોઈએ ને, કે કદાચ સોરી ટુ સે આજે અહીંયા જેટલા મારી સામે બેઠેલા સારા, પછી કોઈ સીપીએ હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ ડોક્ટર પણ અહીંયા હશે, આ બધા આજે વિદેશની અંદર સેટલ થયા છે. પણ ક્યારેક તમે તમારા ફ્લેશબેકમાં જાઓ કે તમારા પિતાએ બેંકોમાં લોન લઈને, કદાચ પોતાનું મકાન ગીરવે મૂકીને, કે પોતાની વાઈફ એટલે તમારી માને એમ કહ્યું લાય અત્યારે આપણો દીકરો જશે ને એ મોટો થાય, ભલે આપણે અહીંયા એડજસ્ટ કરશું ને, એને કેવું એડજસ્ટમેન્ટ કર્યું હશે, અને આજે તમે ત્યાં સુખેથી રહો. અને પાછા તમે ફોન કરો તો નાના બેટા બહુ ખાય છે ને, પીવે છે ને, મોજમાં છે ને, ભલે ભલે તું સારો રહેજે. એનાથી વધારે કોઈ તમારા
તકલીફોને એને આવવા દીધી નથી કે ના એને વધારે પૈસા વપરાઈ જાય, આ વપરાઈ જાય. તો એ તમે ફ્લેશબેકમાં જાઓ કે બાપે પોતાનો પરસેવો રેડ્યો ને ત્યારે આજે તમે અહીંયા અમેરિકામાં કે તમે કોઈ ઊંચા આસને કે કોઈ પદ પર બેઠી રહ્યા છો. એને પોતાના બે ખભા ઉપર સામાન ઉઠાવીને એને રિક્ષા નહીં કરી હોય કે ના મારે રિક્ષા નથી કરવી, રિક્ષાના પાછા 20-25 રૂપિયા બગડી જાય, એના કરતા બચાવું તો આજે ચલ ને છોકરાને આઈસ્ક્રીમ ખવડાવીશ. એને પોતાના ખભા તોડી નાખ્યા હશે અને તમે એમ કહો પપ્પા મારા પગ તાકે, હા બેટા રિક્ષા કરી લે. પોતાના મોજ શોખ છોડી અને તમને સારામાં સારા મોજ શોખ કરાવનારો કોઈ હશે ને તો એ પિતા હશે. અને એનું પ્રમાણ ભાગવતજીની અંદર મળે છે. હું તમને એક એક કથાઓ બતાવવા માંગુ છું કે આપણા શાસ્ત્રોમાં આ બધી કથાઓ છે, પણ આપણે કથાઓને કેવી રીતે જોતા હોય. લગભગ લોકો ભાગવતજી કે રામાયણ સાંભળે તો કેવી રીતે સાંભળે, ઓહો આ સાંભળવાથી રામજીનું ભક્તિ મળે અને સીધા વૈકુંઠમાં આપણે સ્વર્ગમાં જતા રહીએ. બેઝિકલી આપણી જેટલી કથાઓ છે, પુરાણો છે, વેદો છે, એ બધા જ છે ને ટોટલી સાયન્ટિફિક અને લોજિકલ છે. પ્લીઝ એને એ એંગલ થી પણ જોવાની કોશિશ કરજો. એક સિક્કાની 4 બાજુઓ હોય, એક આગળની, એક પાછળની, એક આ બાજુની, એક આ બાજુ, બલ્કि 6 હોય, એક ઉપર ને એક નીચેની. એક સિક્કો 6 એંગલ થી જોઈ શકાય. કોઈ આગળથી જોવે એટલે એને હેડ દેખાય, કોઈ પાછળથી જોવે તેને ટેલ દેખાય, કોઈ સાઈડમાંથી જોવે તેને એકદમ સિંગલ પટ્ટી દેખાય, કોઈ ઉપરથી જોવે તેને નાનો આકાર દેખાય. પણ એ સિક્કો છે બેઝિકલી. અને એ સિક્કો જ્યારે તમારા હાથમાં આવે ને ત્યારે તમે એનાથી આઈસ્ક્રીમ ખરીદી શકો, બાકી ઉપર નીચે જોવાથી કાંઈ ના થાય, તમારા હાથમાં આપવો જોઈએ. પણ એના 6 એંગલ તમારા હાથમાં આવે ને તો જ તમે ધનવાન બની શકો. એ જ રીતે એના 6 એંગલ થી જો શાસ્ત્રોને જોવામાં આવે ને તો આઈ વિલ ગેરંટી, ઓકે, આઈ વિલ ગેરંટી કે પછી તમને લાઈફની અંદર ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ ના થાય અને તમે એના સાયન્ટિફિક અને લોજિકલ રીઝનને જાણીને માણી શકો. બેઝિકલી જાણવાથી જ માણી શકાય. અને એટલા માટે હું આજને દિવસે તમને કહું કે ભાગવતજીના 9મા સ્કંદમાં એક કથા આવે છે અને કથા છે નભગ અને નાભાગ, એટલે પિતા પુત્રની. નભગ એ પિતા છે અને નાભાગ એ પુત્ર છે. તમે જોજો આપણા શાસ્ત્રોમાં જે નામ પણ આપવામાં આવે ને એ કંઈક મીનિંગફુલ હોય છે, મીનિંગલેસ નહીં. જેનું નામ નભગ છે પિતા છે. હવે નભગ એટલે જેનો ભાગ થઈ શકે નહીં, એટલે જેને ડિવાઈડ ન કરી શકાય, બરાબર, જેને ટુકડા ન કરી શકાય એ પિતા છે. પણ આજને દિવસે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે લોકોએ બાપના ટુકડા કરી નાખ્યા. જો 3 છોકરા હોય તો બાપના ટુકડા કરી નાખ્યા. પપ્પા તમારા બધાના ઘેર 2 મહિના, અલા તારા ઘેર 4 મહિના વધારે રહી ગયા તને વાંધો છે હે? તો કે ના પપ્પા એમ નહીં, એટલે નાના પાછા સારા બનવા માટે નાના ભાઈને પણ સારું લાગે ને. અરે ભાઈ એ જ બાપ છે કે તને નાનપણમાં કદાચ 2 વસ્તુ વધારે મળતી ને તે ખુશ થતો અને તને ખાનગીમાં આપતો એ ખરો. તું નાનો હતો એટલે તું મોટો એટલે કે ના મારો મોટો દીકરો દુખી ના થવો જોઈએ એમ સમજીને. અને અત્યારે તે એ જ બાપના 3 ભાગ કરી નાખ્યા. ના ના પપ્પા તમારા નાના ભાઈને ત્યાં પણ 2 મહિના વધારે રહેવાનું. એટલે આપણે આજે ડિવાઈડ કરતા થઈ ગયા. હા, દુઃખ સાથે એક વચ્ચેની વાત કહું છું, પણ શાસ્ત્રમાં નામ આપવામાં આવ્યું નભગ. નભગ ઓલવેઝ પિતા જ હોય. નભગ એટલે જેનો ભાગ થઈ જ ન શકે. અને ના ભાગ એ પુત્ર છે. એટલે ઘણી વખત એવું પણ બને કે તમને ભાગ ન મળે. ના ભાગ એટલે જેને ભાગ મળ્યો નહીં. આ નભગને 4 દીકરા હતા. બહુ સુંદર સ્ટોરી છે. નભગને 4 દીકરા હતા. એમાં સૌથી નાનો દીકરો હતો ને એ નાભાગ હતો. અને નાનો દીકરો હતો ને બાપે જોઈ લીધું કે મારા મોટા છોકરાઓ કેવા છે. આમ પણ બાપને તો પુત્રના લક્ષણ તો પારણામાંથી જ ખબર પડે ને. એ કેવો છે, ઘોડિયામાંથી લાત મારવાનો છે, શું કરવાનો છે. એટલે એને ખબર હતી. એને નાના છોકરાને સંસ્કારી બનાવવા માટે ગુરુના આશ્રમમાં મોકલી દીધો કે તું જતો રહે, તું સંસ્કારી થા, આ લોકો ભલે ના થયા, એકને તો સંસ્કારી બનાવ. એટલે એને નાના છોકરાને ગુરુના આશ્રમમાં મોકલ્યો. અહીંયા ગુરુના આશ્રમમાં મોકલ્યા. બીજા વર્ષે અહીંયા એના બીજા 3 ભાઈઓએ વહેંચણી કરી સંપત્તિની. પપ્પા હવે તમે તો ઘરડા થયા, તમારે કંઈ થવાનું નથી શરીરથી, હવે અમને બધું સોંપી દો. અને સોંપી દો એટલે પપ્પા કે સોંપી દઉં, પણ ઠીક છે, પણ શું સોંપું તમને? મારી પાસે એવી જે મૂડી છે એમાં મારે 4 ભાગ કરવા. 4 ભાગ છે ને, પેલા તો તમે ભણવા મોકલ્યો, એ ભણ્યા પછી કમાતો થઈ જવાનો ને, અમે લોકો તો બહુ ભણ્યા નથી. એમ કરીને 3 ભાગ કરી દીધા. બાપ કે અરે પણ હું હજી જીવું છું. તો કે હા તમે પાછા છો જ ને અમારા ભાગમાં ચોથા, તો તમારો ખર્ચો અમારે નહીં ઉપાડવાનો. આ તમારો ખર્ચો તમારે ઉપાડવો જ પડે.
તો હવે અમે તમારો ખર્ચો ઉપાડશું, પછી પેલો ભણીને આવશે ને એ એના ખર્ચામાં નાખી દઈશું, એટલે જે બચશે એ એને આપશું, એમ તમારો ખર્ચો કર્યા પછી જે બચશે એને આપશું. પિતાથી સહન ન થયું. 2 વર્ષ તો જેમ તેમ કરી પિતાએ આ 3 દીકરાઓ પાસે કાઢ્યા, પણ પછી નીકળી ગયો ઘર છોડી. કે જે બાપને પણ ભાગમાં ગણતો હોય ને બાપનો એક ખર્ચો જેને ભારે પડતો હોય, જે બાપને ક્યારેય પોતાના છોકરા ભારે પડ્યા નથી. છોકરાએ એક વસ્તુ માંગી હોય, યાદ રાખજો, તમારા ઘરમાં 2 દીકરાઓ હોય ને અને તમે એક રમકડું નહીં લાવો, બંને માટે સરખા 2 રમકડા લાવો. તમે વિડીયો ગેમ પણ લાવશો તો 2 લાવશો, કે ના ના બંનેને આમ સારું લાગે, હે? અને એ જ જ્યારે એમ કે ને કે પપ્પા હવે તમે અમને નડો છો, તમારા એક ચશ્માની ડાંડી ઠીક કરાવવા માટે અમને થોડી તકલીફ પડે છે, ત્યારે બાપને દુઃખ થાય. ને બાપ નીકળી ગયો. નીકળીને ગયો ક્યાં ખબર છે? એને એમ હતી કે પેલા નાના દીકરા ઉપર આશા છે, નાબાદ પર. એ જે ગુરુના આશ્રમમાં ભણતો હતો ને, ગુરુના આશ્રમની બહાર આ બાપાએ પોતે એમ નક્કી કર્યું, ગુરુજીને કીધું કે મને બહાર કઈ તમારા આશ્રમની સેવા હોય તો મને કરવાનું કહો, ઝાડુ પોછા કે કઈ પણ, ગાયોને દોવાનું બધું હું કરીશ. 2 વર્ષ પછી આવ્યો ને પેલો નાનો હતો, બાપની દાઢી વધી ગઈ, શરીર દુબળું પતલું થઈ ગયું, એટલે પેલો બાપને ઓળખી શક્યો નહીં. સેવા કરતા કરતા બીજા 4 વર્ષ નીકળી ગયા. 4 વર્ષમાં પેલો છોકરો ભણીને એકદમ હોશિયાર થઈ ગયો. હવે ઘરે જવા નીકળતો હતો ને, અને ત્યાં આશ્રમના બહાર ઝાડની નીચે એક વડીલને સૂતેલા જોયા, અને એમણે જોઈને પેલા નાભાગને ઊભો રાખ્યો. કેમ કે બાપ પોતાના છોકરાને ઓળખે છે, પણ છોકરો આજે નથી ઓળખી શકતો. એને એવો અંદાજ જ ના હોય ને કે મારો બાપ અહીંયા ઝાડુ પોછા કરવા આવે. એવો અંદાજ થોડી હોય એને કે મારો બાપ રાજાની જેમ જીવનારો અહીંયા ઝાડુ પોછા કરવા થોડી આવે. એટલે ઓળખી ન શક્યો. પણ નભગે એને ઊભો રાખ્યો, બેટા મારે ગામ જવું છે ને તું મને લઈ જઈશ? અરે વડીલ ચાલો ચાલો, હું ભણીને બહુ વિદ્યાવાન થયો છું, મારા બાપાએ એટલી મહેનત કરીને એના બધા પૈસા ભરીને મને ભણવા મોકલ્યો ને આજે હું જ્ઞાની છું, મારા બાપને મળવાની બહુ ઈચ્છા છે. ચાલ દીકરા મને પણ લઈ ચાલ. ચાલતા ચાલતા ગામમાં પહોંચ્યા એટલે પેલાએ પૂછ્યું કે વડીલ તમારું પણ આ જ ગામ કે બીજું ગામ? તો કે ના આ જ ગામ. મેં તમને ક્યારે જોયા? ચાલ ચાલ તું મને જાણતો જઈશ. આગળ ગયા તો કે વડીલ તમારે કઈ સોસાયટીમાં જવાનું? એમ આપણે પૂછીએ ને કોઈનું એડ્રેસ કે તમારે, હું તમને ડ્રોપ કરું એમ. તો કે બેટા મારી પેલી ગલી. કે એ જ ગલીમાં મારું એ ઘર આવે છે, એ જ ગલીમાં તો મારું એ ઘર આવે છે. તો કે અચ્છા ચાલો તમારું ઘર કયું જોઈ લો. એમ કરતા કરતા આગળ ચાલ્યા. હવે ઘર આવી ગયું પેલા નાભાગનું. તો નાભાગ કે વડીલ મારું ઘર તો આવી ગયું, તમારું ઘર કયું? હવે વડીલથી બોલાવીને કે હું કયા મોઢે કહું કે આ મારું ઘર? એટલે પડીને રડવા લાગ્યા. બોલો કે કેમ રડો છો? તો કે નાભાગ હવે મારું ઘર તું જ છે. પિતાજી તમે ને તમારી આદર્શ? તો કે હા બેટા. કેમ શું થયું? તો કે ત્રણે તારા બધી વાત કરી, ત્રણે ભાઈઓએ બધી સંપત્તિ વહેંચી તારા ભાગમાં મને રાખ્યો છે. પિતાજી ઉભા રહો, તમે મારા ભાગમાં છો ને તો મને જરા એ લોકો પાસેથી હિસાબ તો લઈ આવવા દો. એટલે તમે અહીંયા બહાર જ બેસો. નાભાગ હિસાબ લેવા ગયો. ત્રણે ભાઈઓને કે લાવો ભાઈ મારો હિસાબ ક્યાં? મારા ભાગમાં શું છે? તો કે તારા ભાગમાં બાપા રાખ્યા. તો કે કઈ વાંધો નહીં, મને બાપા તો આપો. મારા ભાગના બાપા, ભાઈ મારા ભાગમાં બાપા રાખ્યા છે ને, તો લાવો બાપા પાછા આપો. પેલા કે ખબર નહીં ક્યાં ગયા. મારો ભાગ સમજીને ન સાચવી શક્યા તમે? ભાઈ પણ બનવા લાયક નથી સંતાન. જિંદગીમાં યાદ રાખજો નભગે કહેલા શબ્દ કે પિતા એ નારાયણ છે, સાક્ષાત સૂર્યની જેમ પ્રકાશમાન. અને જે પિતાને નથી સાચવી શકતો ને, કે પિતાની સેવા નથી કરી શકતો, કે પિતાને પ્રસન્ન નથી કરી શકતો, એ જીવનમાં ક્યારે પણ પોતાની કોઈ પણ પ્રકારની સુખ સંપત્તિ સાહેબીને સાચવી શકતો નથી, અને જીવનમાં ક્યારે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરતો. કેમ કે આખરે મર્યા પછી એને પિતૃલોકમાં જ જવાનું છે, માતૃલોકમાં નથી જવાનું. સમજ્યા? કોઈ પણ મરે તો આપણે શું કહીએ? કયા લોકમાં જાય? ભલે આપણે અહીંયા એમ કહેતા હોઈએ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, પણ મર્યા પછી એ ક્યારે તમે સાંભળ્યું પેલો માતૃલોકમાં જશે? જવાનું તો પિતા પાસે જ છે. પછી ત્યાં તમારી માં નથી બેઠી મારો ચકુડો, મારું ચુક્કુ, મારું બકુ કરવા માટે. ત્યાં તો પિતા પછી તમને દંડે દંડે ધોકાવાળી કરી નાખશે. લોકમાં નહીં જવા દે. ત્યારે શું કરીશ? તારે માતૃલોકમાં થોડી પિતૃલોકમાં જ જવાનું છે. ત્યાં તારા બધા પિતૃઓ બેઠા છે.
એટલે પેલા એ બહુ જ ચોખ્ખા શબ્દોમાં કીધું કે જે પિતાને નથી સાચવી શકતો ને એ પરંપરા નથી સાચવી શકતો. તમે રામચંદ્રજીને ન સમજી શક્યા એમના વંશમાં, કેમ કે સૂર્યવંશમાં હતા નાભગના ભાગ, તમે જે વંશમાં આવો છો જેમાં પિતાની આરાધના કરનારા ભગવાન રામ, અને તમે એમના વંશમાં ન સાચવી શક્યા. વિચાર કરજો. આખરે થયું એવું કે પોતાના બાપને લઈને નીકળી ગયો. હવે આપણે ગામમાં જ રહેવું નથી. હવે બાપ 2 દિવસથી ભૂખ્યો છે, ચાલતા ચાલતા. ખાવું શું? એક સરસ વનરાજી નદીનો કિનારો, અને ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા, અને આ હમણાં જ વિદ્યા ભણીને વિદ્વાન બનીને આવ્યો છે. એટલે એણે પેલા બ્રાહ્મણોને જઈને કીધું કઈ કામ હોય તો મને આપો. બ્રાહ્મણો કે કઈ કામ નથી, એક કામ કરો, અમારું એક કામ નથી થયું, અમે મંત્ર બોલીએ છીએ ને પણ મંત્રમાં ક્યાંક ભૂલ આવે છે ને અમને ખબર નથી પડતી, એટલે અમારો હવન પૂરો નથી થતો, અને અમારે આ યજ્ઞ પૂરો કરીને વૈકુંઠગામી થવું છે. તો પેલો નાભાગ શું કે છે, હું હમણાં જ વિદ્યા ભણીને આવ્યો છું, મારી પાસે વિદ્યા છે, મને ખબર છે તમે ભૂલ ક્યાં કરો. બોલો તમારી ભૂલ કાઢી આપું, પણ એના બદલામાં મને શું આપશો એમ કહો. બીજું કઈ નહીં આપો તો ચાલશે, પણ મારો 2 દિવસથી મારો બાપ ભૂખ્યો છે, મારે મારા બાપને ખાવા આપવું છે ને સારા કપડા પહેરાવા છે, બસ આટલું પણ મને આપશો. બ્રાહ્મણો કે અરે ભાઈ અમે તો બ્રાહ્મણ આપવા બેસે ને પછી જોવે નહીં. બ્રાહ્મણનો સ્વભાવ કેવો હોય ખબર છે? તમે સત્યનારાયણની કથા કરાવો, ખાલી $100 આપો ને તો પણ બહુપુત્રમ બહુધનમ આયુષ્યમ આરોગ્યમ સંપદામ ભવતુ, બહુપુત્રમ ને બહુધનમ આપે. બોલો, બહુપુત્રમ $100 માં ભાડાનો પુત્ર ના મળે યાર. અને તોય તમને કે બહુપુત્રમ બહુધનમ આયુષ્યમ ને આરોગ્યમ. ડોક્ટર પાસે જાઓ $100 માં કાંઈ ના થાય. પણ બ્રાહ્મણ આપવા બેસે ને, જુઓ ને પેલા હિરણ્યકશિપુને આપવા બેઠા બ્રહ્માજી, એટલે તો બ્રહ્માજીના મંદિરો ભગવાને કેન્સલ કર્યા કે આનું મંદિર ના ખોલાય, આપવા બે એટલે ભાન રહેતું જ નથી. એટલે બ્રાહ્મણો કે ભાઈ અમે તો બ્રાહ્મણો છીએ, તારા પિતાને 2 ટાઈમનું ખાવાનું નહીં, જો તું અમારો યજ્ઞ પૂરો કરી દે તો અહીંયા જેટલું સોનું ચાંદી હીરા પન્ના માણેકા જેટલું છે ને બધું જ તારું. બસ પેલો કે ખુશ, અબ્બી હાલ યજ્ઞ પૂરો કરું. એને યજ્ઞ પૂરો કર્યો, અને ખરેખર પેલા લોકો માટે સ્વર્ગના વિમાન આવ્યા. હવે પેલાને તો ખુશી હતી, બ્રાહ્મણો કઈ કહેતા કે આ બધું તારું, તો પેલો પોટલા બાંધતો. હવે પિતૃભક્તિની વાત આવે છે. પેલો પોટલા બાંધતો હતો. એ પોટલા બાંધતો હતો ને એવામાં જ ત્રિશૂળ લઈને ગળામાં નાગેન્દ્રને ધારણ કરનારા મહાદેવજી આવીને ઉભા થઈ ગયા. શું કરે? પેલો કે બાપજી આ પોટલા બાંધીને ઘેર જઉં છું. કેમ? તો કે આ તારા બાપનું ન હોય, આ મારું છે. પેલો કે કેમ? મને બ્રાહ્મણો આપીને ગયા. તો કે ભાઈ બ્રાહ્મણોએ તને પહેલા આપ્યું હોત તો ચાલતે, પણ કાયદા પ્રમાણે યજ્ઞ પછી જે કંઈ પણ બચ્યું હોય, યજ્ઞ અવશિષ્ટઃ ઇતિ રુદ્ર ભાગાઃ, યજ્ઞમાંથી જે કંઈ પણ બચી જાય બધું મહાદેવજીનું કહેવાય. મહાદેવ આપે તો જ તારું થાય. પેલો કે આ હવે હલવાણા. એટલે પેલાએ કીધું બાપજી એમ ના ચાલે, મારા બાપા ભૂખ્યા છે. તો કે જા તારા બાપને પૂછ્યા, તું તારા બાપને બહુ માને છે, તારો બાપ તો તારા કરતા વધારે વિદ્વાન ને, જા પૂછીને આવ. તો પેલો પૂછવા ગયો, પિતાજી આવી રીતે મહાદેવજી આવી છે ને આવી રીતે વાત કરે છે, હવે શું કરવું? પિતાજી કે વાત સાચી દીકરા, આપણે જો ભૂખ્યા હોઈએ પણ કોઈ દિવસ અધર્મ કે અન્યાય અપ્રામાણિકતા નહીં કરવી દીકરા. અને બાપનો એવો ભગત, બાપને ભગવાન માનનારો દીકરો, એણે કીધું ઠીક છે પિતાજી આપે આજ્ઞા કરી એટલે હવે કઈ નહીં. એટલે પિતા એ વખતે એક શબ્દ કહે છે કે પૂત સપુત તો ક્યો ધન સંચય, પૂત કપુત તો ક્યો ધન સંચય. તમારો દીકરો જો સુપુત્ર હોય તો પૈસા ભેગા ના કરશો, એના માટે એફડી ને એના માટે બંગલાઓ ને એના માટે બધું ના કરશો. કેમ? સુપુત્ર છે, એ એના કેલિબર ને કેપેસિટી થી બંગલા 4 તમારા કરતા વધારે પેદા કરીને તમને સુખ આપશે, પથ્થરમાં લાત મારીને પૈસા પેદા કરશે. અને પુત્ર કુપુત્ર, અને જો પુત્ર કુપુત્ર છે તો એ ભેગું નહીં કરતા, કેમ કે તમારું ભેગું કરેલું બધું ઉડાઈને તમારી જે થોડી ઘણી ઇજ્જત ગામમાં હશે ને એ ઉડાઈને નામોશી લાવી દેશે. એટલે આપવું જ હોય તો શું આપવાનું એ આગળની એક બીજી કથામાં તમને બતાવીશ કે પિતા કેવા હોય, પિતા શું આપે અને શું આપવું જોઈએ. અને પિતાએ શું આપ્યું? ઉદ્દાલક ઋષિને આપણા ત્યાંની ઉપનિષદોની કથાઓ બહુ સુંદર રીતે એમણે મદાલસા નામની એ જે સુંદર નાગકન્યા, એ નાગકન્યા મદાલસાએ પોતાના સંતાનોને શું આપ્યું ને આપણને સંદેશ આપ્યો. પણ આપણે કોઈ દિવસ પણ છે ને આપણી આ
જે શાસ્ત્રની વાર્તાઓ છે, ગીતાજી ઇત્યાદિમાં, આપણે એને ખબર નહીં ધર્મના એક રંગથી જ જોઈએ છે. હું તો આજને દિવસે કહેવા માંગુ છું કે ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ, આ જેટલી તમને પુસ્તકો દેખાય છે ને, આ બધી પુસ્તકો છે ને પ્રિયજનો, ગેરંટી સાથે તમને કહું છું હો, એ બધી મોટિવેશનલ લાઈફ ઓરિએન્ટેડ બુક છે. તમને જીવન જીવતા અને મરતા શીખવાડનારી. જીવી તો ગમે તેમ જવાય, પણ મરવાનું પણ શીખવું જોઈએ. આપણને ભાગવત શીખવાડે, પરીક્ષિત રાજાને મરતા શીખવાડ્યું સાહેબ. હા, આપણને લડતા શીખવાડે, બોલો ગીતાજી. અને લડતા નહીં, આપણને ભગવાન કૃષ્ણે જે સંદેશ આપ્યો છે ને કે યુદ્ધને પણ રમતની જેમ ગેમ સમજો. યુદ્ધને બહુ સિરિયસ લઈને સિરિયસ ન થાવ. ઓલ ટાઈમ હેપીનેસ અને નેચરલ લાઈફ જીવો. આ શીખવાડે છે આપણા શાસ્ત્રો. પણ આપણે આ એંગલથી એને જોતા નથી. એટલે અત્યારે મદાલસાની વાત કરીશ, પણ એ પહેલા અત્યારે નાભાગની વાત કરું. નાભાગ પહોંચ્યો અને મહાદેવજીને જેમ કે ભાઈ મારા પિતાજીએ પણ એવું જ કહ્યું છે કે આ બધું મહાદેવજીનું કહેવાય અને એટલે હવે તમે લઈ જાઓ. તો પછી મહાદેવજી પાછાની પરીક્ષા કરી, પણ તારા બાપા 2 દિવસથી ભૂખ્યા છે, હે તું પણ ભૂખ્યો છે, તું તો 4 દાડાનો ભૂખ્યો, ત્યાંથી નીકળ્યો ત્યારનો ભૂખ્યો, તારા બાપા 2 દિવસના ભૂખ્યા, હે કરીશ શું? તો કે એ ચિંતા ના કરો, મારા પિતાએ મને આદેશ આપ્યો કે આપણે અપ્રામાણિકતા નહીં કરવાની. હું મારા બાપની આજ્ઞા ઉઠાવતો નથી, કેમ કે મારા બાપને હું ઈશ્વરના સ્થાને જોઉં છું. આ શબ્દ સાંભળતાની સાથે મહાદેવજી એટલા પ્રસન્ન થયા કે મહાદેવજી કે મારો એક દીકરો પણ આવો જ છે, જેને આજે આખા વિશ્વમાં પ્રથમ પૂજાનું સ્થાન મળ્યું. એનું નામ ગણપતિ. અને તમને બધાને ખબર છે ગણપતિજીને પૂજામાં પહેલું સ્થાન કેમ મળ્યું? મંગલના દેવતા કેમ કહેવાય છે? તમે બધાએ વાર્તા તો સાંભળેલી હશે, ના સાંભળ્યો ટૂંકમાં કહું કે જ્યારે લગ્નની ચર્ચા કરી કે જે પૃથ્વીની પરિક્રમા કરીને આવે ને એને સુંદર કુબેરની કન્યાઓ જોડે લગ્ન કરાવવા અને એને પ્રથમ દેવ તરીકે સ્થાપિત કરવા. એટલે કાર્તિકેય જે હતા ને તો એક તો દુબલા પતલા અને એમની પાસે વાહન પણ મયુર, એટલે મોર તો સ્પીડમાં ઉડી જાય. હવે ગણેશજીનું તો શરીરે ભારે ને ગાડી પાછી અમારી નેનો. ઉંદેડો વિચારું દોડે નહીં અને શરીર એટલું ભારે જો બેસી જાય તો ચાલે નહીં ગાડી. હવે પણ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે જાડા લોકો હોય ને એટલે હેવી બોડી, એ લોકોનું શરીર જલ્દી ના ચાલે ને એટલે મગજ બહુ ચાલે. કેમ કે ભગવાને તમને કંઈક ને કંઈક તો વિશેષતા આપી જ હોય. શરીર ભારે આપે તો મગજ સ્પીડ વાળું આપે. એટલે ગણેશજી સૌથી વધારે બુદ્ધિશાળી. એટલે વિચાર કરવા બેઠા. પણ માને દીકરા ઉપર બહુ પ્રેમ હોય ને, યાદ રાખજો, બાપને દીકરી વાલી હોય અને દીકરીને બાપ વાલો હોય. એટલે માને દીકરો વાલો હોય, એમાં નાનો દીકરો વધારે વાલો. પાર્વતીએ પોતાના અંગમાંથી ઉત્પન્ન કરેલા એટલે ગણેશ વધારે વાલા. એટલે જઈને પાર્વતી કે ગણપતિ ઊભો થા, જલ્દી જા, કાર્તિકે જશે, તું રહી જઈશ. અરે જઉં છું માં. અરે શું માં, પેલો હમણાં આવશે. માં તું ચિંતા ના કર, હું વિચારું છું, તું વિચારતો રહી જઈશ. ગણપતિ કે ના ના મેં વિચારી લીધું. ચાલો, મહાદેવજીને બેસાડ્યા, પાર્વતીજીને બેસાડ્યા, પોતાના પિતા મહાદેવજીનો અભિષેક કર્યો, પૂજા કરી, ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, પછી ઉંદરડા ઉપર બેઠા અને 7 પરિક્રમા કરી. મહાદેવજીની પાર્વતી સહિત 7 પરિક્રમા કરી. 7 પરિક્રમા કરીને કે જો પિતાજી હું પૃથ્વીની પરિક્રમા કરીને આવી ગયો. એટલે પાર્વતી કે તું ગાંડો, મને એમ કે તું આ પૂજા કરીને જઈશ, પૃથ્વી પરિક્રમા ક્યાં થઈ? મહાદેવજી કે સાચી વાત છે દેવી પાર્વતી, કેમ કે માતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. રામચંદ્રજીએ જે કહ્યું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે માતાના ચરણોમાં સ્વર્ગ હોય અને પિતાના ચરણોમાં આખા પૃથ્વીના બધા તીર્થો હોય છે. યાદ રાખજો, માતાના ચરણોમાં ખાલી સ્વર્ગ જ હોય છે હો, એટલે એક જ જગ્યા. હવે તમે વિચાર કરો કે કોણ વધારે ચડિયાતું, માં કે બાપ? અત્યારે હું કમ્પેરિઝન કરવા નથી બેઠો, પણ આજે પિતૃદેવો ભવ છે તો મારે પિતાના વખાણ તો કરવા જ પડશે ભાઈઓ. કે માતાના ચરણોમાં ખાલી સ્વર્ગ છે, પણ પિતાના ચરણોમાં પૃથ્વીના બધા તીર્થો આવેલા છે. એટલે બધી જગ્યાઓ. તમે 4 ધામની જાત્રા નહીં કરો તો ચાલશે, પણ એક નિયમ બનાવજો કે હું મારા બાપના રોજ ખાલી 5 મિનિટ ચરણ દબાવીશ. ગેરંટી મારી સાહેબ, જુઓ ઘરે બેઠા તમારા 4 ધામ ના થાય તો સાહેબ મારું
નામ બદલી નાખજો. અને મહાદેવજીએ પાર્વતીને કહ્યું કે ગણેશે તમારી ને મારી સાત પરિક્રમા કરી, એટલે સ્વર્ગ પાતાળ સાત લોક અને પૃથ્વીના બધા તીર્થો ફરી આવ્યા, એટલે આના લગ્ન પહેલા થાય અને આને પ્રથમ દેવનું બિરુદ મળે. એટલે મહાદેવજી એટલા પ્રસન્ન થઈ ગયા ને નાભાગની વાતથી, તું પણ મારા ગણેશ જેવો નીકળ્યો, એમ સમજ્યા? તું મારા ગણેશ જેવો નીકળ્યો. કે આટલો બાપને ભગવાન તરીકે માનનારો હતો કે હા બાપાએ કીધું એટલે માનવું જ પડે, લઈ જાઓ, હું હમણાં ફરીથી મહેનત કરીશ, મારા બાપાએ મને કેલિબર આપ્યું છે, મારા બે પગ પર ઉભો કર્યો છે, એટલે હું કમાઈ લઈશ. અને ખરેખર તે જ વખતે મહાદેવજી કહે છે આજથી હું તને અધિકાર આપું છું, હું તને અધિકાર આપું છું કે આ જેટલું સોનું ચાંદી છે ને એ બધું તારું, અને એના સિવાય પણ તારે કંઈ જોઈતું હોય તો લઈ જા. ત્યારે પેલો નાભાગ કે છે બાપજી આ બધું તો મને સોના ચાંદી તો બ્રાહ્મણો આપી જ ગયા હતા, તમે જો ખરેખર પ્રસન્ન થયા હો તો કંઈક વધારે આપો, કંઈક વિશેષ આપો. મહાદેવજી કે શું જોઈએ છે? તો કે મારે કંઈ નથી જોઈતું, તમે ખુશ થયા ને, હું માંગી લઉં, માંગ લિયા સો મિટ્ટી બરાબર, માંગી લીધું એટલે માટી બરાબર. તું ખુશ થયો ને તો હવે તારી કેપેસિટી કેટલી છે તું નક્કી કર. હું માંગુ એ મારી કેપેસિટી, પણ ખુશ તું થયો છે તો તારી કેપેસિટી થી નક્કી કર કે તું કેટલું આપી શકે. એમ આપણે સામેવાળાને કહીએ ને એમ નાભાગ કહે છે ભગવાન તમે ખુશ થયા ને તો તમે શું આપશો? અને ભગવાને તે જ વખતે નાભાગને કીધું કે બાપની સેવા કરનાર પર હું એટલો પ્રસન્ન થાઉં છું કે તારા કુળની અંદર રાજા અંબરીશ જેવો સંતાન પેદા થશે કે જે આખા પૃથ્વીનો સમ્રાટ બનશે, અને એ જ તારા વંશની અંદર સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થશે. વિચાર તો કરો, જે બાપની સેવા કરે ને એ ભગવાનને પ્રગટ કરી શકે છે. અને એનું બીજું પ્રમાણ બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. પંઢરપુર મહારાષ્ટ્રની અંદર સાહેબ પુંડરીક બાપના જ ચરણ દબાવતો હતો, અને એટલામાં વિઠોબા આયા, એ પુંડરીક ની હાલો લવકરીએ બાહીરીએ આની માસે દર્શન કરા. પુંડરીક દર્શન કરવા ઉભો થયો અને બાપ કે જાऊ નકા, બાળા કે પુંડરીક બાળા જાऊ નકા. તો કે કેમ? તો કે જો એમણે તને દર્શન આપવા આવ્યા છે ને, પણ તું દર્શન કરવા જઈશ તો દર્શન આપીને જતા રહેશે, એમને થોડી વાર ઉભા રહેવાનું કે જો ઉભા રહે છે કે નહીં. એટલે એણે કીધું કે થાંબા ની એ તો તમે થાંભુ શકતા જ કાય. એટલે મરાઠીમાં, આ બધું મરાઠી બોલું છું, કે તમે ઉભા રહી શકો છો ખરા, એમ તમે થાંભુ શકતા જ કાય, તમે ઉભા રહી શકો અને તમે થાંબા ઉભા. એટલે ભગવાન કે તું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું અહીંયા ઉભો રહીશ. હવે બાપાએ કીધું હવે તો જતો જ નહીં. હવે જોજો ભગવાન મોટા કે બાપ મોટા? સાક્ષાત વૈકુંઠનું ધામ છોડીને વૈકુંઠનાથ એટલે વિઠ્ઠલનાથ ધરતી પર આવી ગયા, સામે ચાલીને એને દર્શન આપવાની વાત કરે છે, અને બાપાએ ના પાડી દીધી. બાપાએ શું કીધું? હમણાં ભગવાન શું બોલ્યા કે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઉભો રહીશ. તો બેટા આપણે એવા બનવાનું કે આપણે એકલા દર્શન નહીં કરવાના. જેમ આજને દિવસે મારે એક વાત માનવી પડે અને અહીંયા કહેવી પણ પડે કે અમારું જે આ આયોજન કરનારું ઇન્ડો અમેરિકન જે સિનિયર સિટીઝન સેન્ટર ન્યુયોર્ક, એના જે સદસ્યો છે ને, ખરેખર હું એમને જેટલા ધન્યવાદ ને અભિવાદન આપું કે આશીર્વાદ આપું ને એટલા ઓછા છે. અને સાથે સાથે જે તમને સ્પોન્સર કરનારા લોકો છે એમને પણ ખરેખર દિલથી એપ્રિશિએટ કરવા જોઈએ. કેમ કે આજે તમે લોકો આવું કંઈક જાણવું હોત તો તમે મને ફોન કરીને પણ તમે મારી પાસે જાણી શકતા હતા, પણ આ લોકો કે નહીં, અમે એકલા જાણવા નથી માંગતા, અમારા જેટલા લોકો છે ને પાછા અહીંયા તો કરે ને પાછા આને YouTube પર મૂકે એટલે બીજા 50, 500, 1000 લોકો જોવે. આમ એકલા લાડવો નહીં ખાવો, પણ જે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, આવા કોવિડ જેવી પોઝિશનની અંદર જેમાં એકબીજાને મળી શકતા નથી, એમાં આટલા મસ્તીથી મળે, સરસ મજાના મોટિવેટ કરનારા વિષયો લઈ આવે, સાથે સાથે એન્જોય કરે અને બધાને કરાવે. ખરેખર આ અમારું સિનિયર સિટીઝન મંડળ ખાલી નામ જ સિનિયર સિટીઝન છે, પણ બહુ યંગ છે. કેમ કે યુવાન લોકો જ આટલા કાર્યક્રમ કરી શકે, ગરડાઓમાં ક્યાં ત્રેવડ હોય. એટલે મને લાગે છે કે આ નામ ચેન્જ કરવું જોઈએ. સિનિયર સિટીઝન મંડળની જગ્યાએ ઇન્ડો અમેરિકન યંગ
ગ્રુપ કરવું જોઈએ. હો પંકજભાઈ, મને એવું લાગે છે કે ખાલી શરીરથી જ ઘરડા તમે બન્યા હશો, એટલે ઉંમરથી તમારી ઉંમર કદાચ 50, 60 ને 70 પહોંચી હશે, પણ અહીંયા જેટલા લોકો છે પાછા બધા ફિલ્મના ગીતોએ રાખે ને મ્યુઝિકે રાખે ને એના ઉપર નાચે ખરા ને આનંદ કરે. આ તો જવાન લોકોનું કામ છે યાર. એટલે દિલથી તો હજી જવાન જ છો, અને ભગવાન કરે કે તમે હજી વધારે જવાન રહો, આવા સારા કામ કરો. તો પેલા પુંડરીકના પિતાએ પણ મને લાગે છે આવું જ કીધું કે આપણે પણ એવું કામ કરવાનું. વરના હું સાચું કહું તો હું એકલા પંકજભાઈને જ ઓળખતો, આ સિનિયર સિટીઝન મંડળમાં બહુ કોઈને ઓળખતો નહીં. એમને પર્સનલી ઓળખતો. હા, મને કદાચ અમુક લોકો જાણતા હશે કેમ કે ન્યુયોર્ક ટેમ્પલમાં મારા 2-3 વખત પ્રવચન થયા, એટલે જે લોકો આવતા હશે ટેમ્પલમાં એ લોકોએ. અને કદાચ અહીંયા જો કેનેડાના પણ લોકો હોય ને, ટોરેન્ટોમાં વૈષ્ણવ ટેમ્પલમાં પણ મારા 2 વખત પ્રવચન થયા, તો એ લોકો કદાચ આવ્યા હોય ટેમ્પલમાં તો જોયો હોય. બાકી પર્સનલી તો અમને પંકજભાઈ ઓળખતા, બરાબર. અને મને હજી પણ યાદ છે, હું ફરીથી યાદ અપાવીશ આ પ્રોગ્રામમાં પંકજભાઈ, કે આપણે હજી ક્રૂઝ પર જવાનું બાકી છે. કેમ કે પંકજભાઈએ મને સૌથી પહેલા જ્યારે મળ્યા ને ત્યારે મને એવી પ્રોમિસ આપેલી કે શાસ્ત્રીજી તમારે અમારા સિનિયર સિટીઝન મંડળ જોડે ક્રૂઝ પર આવવાનું છે ને આપણે 7 દિવસનો પ્રોગ્રામ કરવાનો છે. અને આ રીતે અમારી ઓળખાણ થયેલી. પણ પછી સમહાઉ કોઈ કારણસર એ મારા જવાનું શક્ય બન્યું નહીં. કદાચ તમે લોકો ક્રૂઝ પર જઈ આવ્યા હો તો મને ખબર નથી, મારા જવાનું શક્ય બન્યું નથી. પણ હવે અમારે મારે યંગ લોકો જોડે જવું જ છે, અને મારે તમારી રીતે એન્જોય કરવું છે. તો આ એકલા પંકજભાઈ મારી સાથે આવા વિષયોને વાંચીને જાણીને મારા YouTube ચેનલ ગોપીનાથ સંસ્થા છે, મારી YouTube ચેનલ છે, એના ઉપર લેક્ચર સાંભળીને એન્જોય કરી શકતા હતા. પણ એમણે નક્કી કર્યું કે નહીં, બધાને લાભ મળે. અને અત્યારે 185 થી વધારે લોકો જોડાયેલા છે આપણી જોડે, અને હજી આનાથી વધારે YouTube પર જોડાવાનું. તો કહેવાનું તાત્પર્ય જેમ પુંડરીકના પિતાએ કીધું એવું જ કામ આ સિનિયર સિટીઝન સેન્ટર કરી રહ્યું છે ન્યુયોર્ક. તો એને પણ મારે ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. અને હું હજી કહું કે આ તમારો 42મો ભલે પ્રોગ્રામ રહ્યો કે 52મો, પણ આપણે જ્યારે તમારો 520મો પ્રોગ્રામ થાય ને ત્યારે તમે લોકો આવી રીતે જ બેઠા હો, અને પાછો મને ભલે હું 80 વર્ષનો ડોસો થઈ જાઉં કે 100 વર્ષનો, પણ આપણે હું આવી રીતે તમારો પ્રોગ્રામ કરું, બસ એવી મારી ઈચ્છા અને એવી શુભ અભ્યર્થના હું આ સેન્ટરને આપું કે તમે આવી જ રીતે દિલથી યંગ રહો અને વિચારોથી યંગ રહો. એટલે પુંડરીકના પિતાએ કીધું બેટા આપણે દર્શન કરીએ ને તો એ આપણે સેલ્ફિશ કહેવાય, અને ભગવાને કીધું તું નહીં આવે ત્યાં સુધી હું ઊભો રહીશ. તો હવે તું જઈશ નહીં, કેમ કે તું નહીં જાય તો એ ઊભા જ રહેશે અને આપણા ઘરને વૈકુંઠ બનાવશે. અને દુનિયાના કેટલાય ભગવાનના પ્રેમી ભક્તો એમના આવી દર્શન કરશે. મહેનત તારી અને દર્શન બધાને મળશે. અને એ દર્શન વખતે જ્યારે એ લોકો એના દર્શન કરીને ખુશ થઈ કહે છે ને પુંડરીકની કૃપા, બસ એ પુણ્યથી ભગવાન સદાય તારા હૃદયમાં વાસ કરશે. આપણે ભગવાનને હૃદયમાં સ્થાપિત કરવાના. આવા સંસ્કાર આપનાર એક બાપ જ હોઈ શકે હો. અને બાપની સેવાથી જ ભગવાન વૈકુંઠનાથ પણ મળી શકે છે. એટલે પિતા વિશે આજે મારે ઘણું બધું કહેવાનું મન થાય. સાથે સાથે હું પિતા વિશે વાત કરું તો ચતુર્થ સ્કંદની અંદર બહુ સુંદર એક કથા આવે છે. મને મારો સમય થાય તો અવશ્ય કહેજો, કેમ કે હું બાપ કે મા માટે જ્યારે બોલવા જાઉં ને ત્યારે પછી મને ભાન રહેતું નથી, એટલે વહી જવાય છે એમના પ્રેમમાં. આપણી પાસે હજી 5-7 મિનિટ છે. હા નહીં, એટલે બસ પ્લીઝ મને રિમાઇન્ડ કરાવી દેજો. હજી 5 મિનિટ છે આપણી પાસે, હજી 5-7 મિનિટ છે. શ્યોર શ્યોર, થેન્ક યુ. કેમ કે હું મારા જીવનની અંદર મારા પિતાનો જે મેં પ્રેમ અનુભવ્યો છે, અને મારા તો એક નહીં, મારા 2 પિતા. જેમ લોકો કહે ને કે એક ભગવાન કૃષ્ણના 2 પિતા હતા, એમ મારા જીવનમાં મને 2 પિતા પ્રાપ્ત થયા. એક જન્મદાતા અને એક પાલક પિતા. મારા જન્મદાતા પૂજ્યપાદ બ્રજેશકુમારજી શાસ્ત્રીજી, અને મારા પાલક પિતા કે મને બનાવનારા પિતા, એટલે મારું નિર્માણ કરનારા પિતા, એ મારા પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી. કદાચ મારા જીવનની આ ઘટનાને હું યાદ કરું તો મને આશ્ચર્ય થાય કે મને જ્યારે ભણવા જવાનું થયું ને હું મારા ગુરુજીના ઘરે રહેવા ગયો, તો મારા ગુરુજીએ કીધું કે
તારે મારી સાથે રહી ભણવું છે? મેં કીધું હા, મારે આપની સાથે રહીને જ ભણવું છે. પાક્કું ને? મેં કીધું હા. હવે મારા પિતાને મેં કહી દીધું ફોન કરીને કે હું મુંબઈ છોડી અને હવે વડોદરા રહેવા જાઉં છું. મારા ગુરુજીના ઘરે હું રહેવાનો છું, એમના ત્યાં ભણવાનો છું, અને મારે હવે કૃષ્ણને જાણવો છે. અત્યાર સુધી શાસ્ત્રો ભણ્યા, ચોપડીઓ વાંચી, પણ મારે કૃષ્ણને જાણવું છે. ને મને મારા આ સદગુરુ વર્ય જ જણાવી શકશે. મેં નથી કીધું કે મારે શાસ્ત્ર ભણવા છે, કથા કરવી છે. બાકી ભગવાનની કૃપા અને મારા પિતા અને માતાના આશીર્વાદથી, કેમ કે પંકજભાઈ તો જાણે છે કે જેમ અમારા એમના મોટા બેન વસંતબેન મારા ક્લાસ ટીચર હતા, એમ માય મધર વોઝ પ્રિન્સિપલ ઇન ગર્લ્સ હાઈ સ્કૂલ ઇન મહેસાણા. તો મને એમણે સાયકોલોજી, લોજિક ભણાવ્યા. સો ડિગ્રીઓ ઘણી બધી છે કે આજે નોકરી કરવી હોય, હવે જો કે ઉંમર થઈ ગઈ, હવે નોકરી કોઈ આપે નહીં, પણ કરવી હોય તો કરી શકતે. તો પણ મને લાગ્યું કે આ બધું ઠીક છે પૈસા કમાવા માટે, પણ મહત્વનું છે કૃષ્ણને જાણવા, કેમ કે આખરે તો તમારો ભગવાન જ તમારી સાથે આવે છે. એટલે હું ગુરુજી પાસે ભણવા ગયો. તો મારા પિતાજીને મેં ફોન કર્યો, પિતાજી મળવા આવ્યા. હવે તું ગુરુજીની જોડે જતો હોય તો ગુરુજીને થોડી ખર્ચો કરાવાય, કોઈકના ઘરે રહેવાનું હોય તો. એટલે મારા માતા પિતા મારા ગુરુજીને મળવા આવ્યા અને એમણે કીધું કે આ ગિરિરાજ અહીંયા હવે રહેવાનો, તો એનો જે મંથલી ખર્ચો થાય, કેમ કે 1.5 વર્ષ 2 વર્ષ જે તમે ભણાવશો તો 2 વર્ષનો ખર્ચો તો થાય ને, કપડા, રહેવા કરવા, પુસ્તકોનો ભણાવવાનો. તે વખતે હું ત્યાં જ બેઠેલો છું ને મારા ગુરુજીએ બહુ સુંદર શબ્દમાં મારા જન્મદાતા પિતાને જવાબ આપ્યો કે વ્રજેશભાઈ, આજે બોલ્યા એ બોલ્યા, હવે વડોદરા તમે આવતા નહીં અને ફોન કરતા નહીં, કેમ કે તમારા માટે ગિરિરાજ મરી ગયો છે. હવે મારો છોકરો છે, અને એટલે તો કે પણ ભલે આપ એવું બોલો, પણ એનો ખર્ચો, તો કે જે છોકરો મરી ગયો એનો ખર્ચો શું થાય? મરેલાનો ખર્ચો થાય. સો પ્લીઝ ગો, અને તમારા બેમાંથી કોઈ એક મરી જાય. આ મારા ગુરુજીના શબ્દો હું અત્યારે અહીંયા લગભગ જેટલા લોકો સાંભળે છે, આ 1994 ના શબ્દ તમને સંભળાવું છું, 1994, કે તમારા બેમાંથી, એટલે મારા ફાધર મધર માંથી, જન્મદાતા, અમારા ગુરુજી મારા જન્મદાતા માતા પિતાને કહી રહ્યા છે કે તમારા બેમાંથી કોઈ એક મરી જાય અને અગ્નિદાહ આપવાનો હોય તો ગિરિરાજને બોલાવજો, ફોન કરાવજો, તો હું મોકલી આપીશ, અગ્નિદાહ આપી પાછો આવી જશે. પણ હવે તમારે એને મળવા અહીંયા નથી આવવાનું, તમારે એને ફોન નથી કરવાનો. હવે તમારા માટે મરી ગયો, જે દિવસે હું અહીંથી મોકલું તે દિવસે તમે એને મળજો. અને હું 5.5 વર્ષ મારા ગુરુજીના ઘરમાં રહ્યો. મારા માતા પિતા ભૂલથી પણ મને મળવા નથી આવ્યા, કે એક ફોન નથી કર્યો. જન્મદાતા આવા મારા સદગુરુ એટલે મને બીજા પિતા મળ્યા. પણ દુઃખ સાથે આ 2020 નું વર્ષ મારા માટે બહુ અપશુકનિયાળ રહ્યું, કે 2020 ના ફેબ્રુઆરીમાં મારા પિતા મને છોડીને ચાલ્યા ગયા, અને 2020 ના સપ્ટેમ્બરમાં મારા બીજા પિતા એટલે કે મારા પૂજ્ય સદગુરુ વર્ય શ્રી ચંદ્રગોપાલજી મહારાજ મને છોડીને ગયા. અને આજને દિવસે ફ્રેન્કલી સ્પીકિંગ એક અધૂરપ લાગે. મારે કંઈ પણ પૂછવું હોય, મારે કોની પાસે જવું, ત્યારે મને મારા ગુરુજીના શબ્દો યાદ આવે કે જો ગિરિરાજ, ક્યારે પણ बाप मरतो नहीं, पिता कभी मरता नहीं है, वो हमेशा जिंदा रहता है अपने संतानों के संस्कारों में और विचारों में. वैसे ही गुरु कभी मरता नहीं है. અને એટલે વેદોમાં આશીર્વાદ આપતા પહેલા, આપણા શાસ્ત્રોમાં જ્યારે વેદોમાં કોઈ પુત્ર પોતાના પિતાને જ્યારે પ્રણામ કરે ને, ત્યારે પિતા આશીર્વાદ શું આપતા? તથાસ્તુ, જીવતો રહે. આજે આપણે જીવતો રહે ને એવું કહીએ, 100 વર્ષનો થાક દૂધોના પૂતો પડો, પણ ખરેખર આપણા વેદોમાં આશીર્વાદ આવા આપવામાં આવતા હતા. અંગાત અંગાત અધિજાતોસી હૃદયાદ અધિજાયસે आत्मा वै पुत्र नामासि सजीव शरदशतम. तुम्हारा अंगे अंगમાંથી જન્મ્યો છે. અંગાત અંગાત અધિજાતોસી. એક માં 9 મહિના છોકરાને પેટમાં રાખે, પણ એ 9 મહિના જો કોઈ મસ્તિષ્કમાં રાખતું હોય તો એ બાપ હોય સાહેબ. અને એટલે એક સંતાન માતાના આચાર અને પિતાના વિચારોની પ્રતિકૃતિ હોય છે. યાદ રાખજો. અને એટલા જ માટે સજીવ શરદ શતમ,
તું 100 શરદ ઋતુ ભોગવ, કેમ કે સૌથી વધારે રોગ શરદ ઋતુમાં થાય. તો શરદ ઋતુ તું ભોગવ એટલે તને રોગ ન થાય, કેમ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. સ્વસ્થ હેલ્ધી લાઈફ, હેલ્થ ઇઝ વેલ્થ, એ પિતા આશીર્વાદમાં આપતા અને એમ કહેતા કે તું મારા અંગે અંગમાંથી ઉત્પન્ન થયો છે, અંગાદ અંગાદ અધિજાતોસી. હે, અને એટલું જ નહીં, હૃદયાદ અધિજાયસે, મેં તારી અંદર મારું હૃદય મૂક્યું છે. એટલે માં દૂધ પીવડાવે પણ લોહી હોય ને એ બાપનું જ હોય સાહેબ. સમજ્યા? માનું દૂધ છે તો બાપનું લોહી છે. માં સાહેબ પ્રેમ અને વાત્સલ્ય આપે છે તો બાપ સંસ્કારો રેડે છે. એમ એક બાળક જ્યારે બનતું હોય છે ને ત્યારે એમાં ક્યારે એક પાર્ટનું બધું હોતું નથી. અને એટલા માટે બાપને આપણને જ્યારે પ્રેમ સમજ આવે ને ત્યારે આવે બાપનો પ્રેમ. બાપનો પ્રેમ ત્યારે જ સમજમાં આવે જ્યારે તમે ખુદ બાપ બનો સાહેબ, અથવા તો બાપ તમને છોડીને દુનિયામાંથી ચાલ્યો જાય. અને અત્યારે આઈ કેન ફીલ ઇટ, કેમ કે મારા બંને પિતા નથી. મારે આજે કંઈ પણ પૂછવું હોય, કઈ સલાહ લેવી હોય, હું અટવાઈ જાઉં છું. કેમ કે જેમ કે ને કે વરસાદ પડતો હોય ને, વરસાદ પડતો હોય અને તમારી અમેરિકામાં તો સારી સિસ્ટમ છે કે તમે જ્યારે ઘરની બહાર જાઓ એટલે પહેલા જ વેધર જોઈ લો. અમેરિકા કેનેડામાં વેધર જોઈ લો એટલે છત્રી ગાડીમાં મૂકવાની છે કે નથી મૂકવાની ખબર પડે. હે, એટલે ફોરકાસ્ટ જોઈ લીધું તમે અને તમે છત્રી મૂકી, પણ છત્રી મૂકી કદાચ અને છત્રી ખુલે જ નહીં, મને કહો છત્રી ખુલે જ નહીં તો તમે વરસાદમાં પલળી જાઓ, તમારા ડોક્યુમેન્ટ્સ પણ પલળી જાય, તમને ઘણી તકલીફ થાય, શરદી થાય, ઠંડક લાગી જાય, ન્યુમોનિયા થઈ જાય. તો છત્રી જે કામ કરે છે ને, અને એટલે જ બાપ એ છત્રનું કામ કરે છે. એટલે જ્યારે કોઈનો બાપ ચાલ્યો જાય ત્યારે આપણે એમ કે આના માથા ઉપરથી છત્ર ચાલી ગયું સાહેબ. ઉપરથી આવતો તડકો, ઉપરથી આવતી મુસીબતો, ઉપરથી આવતા પ્રોબ્લેમ્સ ને પોતાના ઉપર ઝીલી અને તમને આશીર્વાદનો વરસાદ વરસાવે ને એનું નામ બાપ કહેવાય સાહેબ. એનું નામ બાપ કહેવાય. એટલે માં અને બાપમાં ફરક આટલો જ હોય છે કે માં ખાલી મેં કીધું તેમ તમને ચાલતા શીખવાડે, પણ બાપ તમને બે પગ પર ચાલતા અને જીવનભર તમે ખુમારી સાથે ચાલી શકો કોઈના ટેકા વગર ઇન્ડિપેન્ડન્ટ બનીને, એનો ભાવ હોય છે. એટલે ખરેખર મને આજને દિવસે એ કહેતા બહુ આનંદ થાય છે કે પિતા માટે પણ જેટલું કહીએ ને, કેમ કે આપણે ભગવાનને પણ ક્યારેય માં નથી કહેતા, પરમ પિતા જ કહીએ છીએ. અને એટલે જ બાપ હંમેશા આપે તમારી પાસેથી ક્યારે માંગતો નથી. પોતે ગમે તેવા કપડા પહેરીને તમને બધું, તમે એને ખાવા પણ આપો ને તે પોતાની થાળીમાંથી તમને આપી તમને સારું ખવડાવે. અને એટલે ભગવાનને પરમ પિતા એટલા માટે જ કહેવાય, તમે એને ભોગ ધરો ને તો એ તમને આખી થાળી ભરેલી પાછી આપે અને એમાં પોતાનું અમૃત ઓર ઉમેરી આપે. એટલે મારો પ્રસાદ અમૃત રૂપે તું ખા અને તું તાજો માજો થા સાહેબ. એને તમને વાયુ આપ્યો, તમને સૂર્ય આપ્યો, ચંદ્ર આપ્યો, હંમેશા આપનારની આપવાની જ વસ્તુ. એટલે હું અત્યારે વધારે બહુ મોટી વાતો કરવા નથી માંગતો અને મને હમણાં કહેવામાં આવ્યું તેમ મારી પાસે જે 7 મિનિટનો સમય હતો એને હું વધારે ઇમોશનલ મારા પાલક પિતા અથવા મને નિર્માણ કરનારા મારા પિતા એવા પૂજ્યપાદ સદગુરુ શ્રી ચંદ્રગોપાલજી મહારાજના શબ્દોમાં કહું તો તમારા ઉપર ઇમોશનલ અત્યાચાર કરવા માંગતો નથી. સો માણસને ખબર હોય ને કે ક્યાં એને સ્ટોપ થવું તો ક્યારે એક્સિડન્ટ ના થાય. માણસને ક્યાં રોકાઈ જવું એની જો સમજ આવી જાય ને કે મારે અહીંયા રોકાઈ જવું જોઈએ, અહીંયા છોડી દેવું જોઈએ, તો તમને કોઈ ધક્કો મારીને સ્ટેજ પરથી ઉતારે નહીં. એટલે મારે ધક્કા ખાવાય નથી કે મારે ઇમોશનલ અત્યાચાર કરવાય નથી. ક્યારેક ફરી બેસશું ત્યારે હજી આવી ઘણી કથાઓ છે. ક્યારેક ભાગવતજીની કથા જો ન્યુયોર્કમાં થશે ત્યારે ચોક્કસ કે તમે ઇન્ડિયા આવો ત્યારે અથવા તો ક્રૂઝ પર જઈશું ત્યારે આવા જ કોઈ અલગ અલગ વિષયોને લઈ અને જરૂર જોશું. એટલે અત્યારે વિશેષ કંઈ ન કહેતા આજે મારા બંને પિતાઓની હું સ્મૃતિમાં યાદ કરતા અને આનંદની વાત એ છે કે 2 દિવસ પછી પાછો મારા પાલક પિતાનો તિથિ આવે છે અને એમાં અમે અને 1-2 મહિના પછી એમનો જન્મદિવસ પણ આવે છે. તો હું ચાહીશ કે એના માટે પણ અમે કંઈક કરીએ ત્યારે હું ચોક્કસ તમને લોકોને ઇન્વાઇટ કરીશ. આપ લોકો જરૂર જોઈન થજો એમાં અને આપણે આનંદ કરશું. અત્યારે જે કંઈ પણ મારા અવ્યક્ત વાણીને ભગવાને વ્યક્ત કરીને પ્રગટ કરી છે એ જરૂર મારા બંને પરમ પિતા પરમાત્મા અને મારા બંને પિતાઓની કૃપાથી થઈ છે. તો એમના ચરણોમાં સમર્પિત કરી અને આપ લોકોને છેલ્લે એટલું જ કહીશ કે બાપ
આ દુનિયામાં કોઈનાથી બનાતું નથી અને એટલા માટે સારા પિતા બની અને સંતાનને પણ એક પિતા તરીકેનો પ્રેમ આપીને એવું છત્ર આપજો કે એને તમારા છત્રના ડિપેન્ડન્ટ ના રહેવું પડે. બસ આટલું જ કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વેને જય શ્રી કૃષ્ણ, વંદનને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. આચાર્ય શ્રી આપને ખૂબ ખૂબ પ્રણામ કે જે તમે 1.5 કલાકની અંદર આખી દુનિયાનું જ્ઞાન અમને આપી દીધું છે કે ભાઈ પહેલા આપને કે માતૃદેવ પછી પિતૃદેવ, પરંતુ જે રીતે સમજાવ્યું છે કે પિતા બી સમાન જ છે, કોઈ જાતનો એમાં સેકન્ડ નંબર આવતો નથી કોઈ બી સંજોગોમાં. અને બીજું કે આપણે અત્યાર સુધીમાં શાસ્ત્રને ખાલી ધર્મની દ્રષ્ટિએ જે મોટા ભાગના લોકો જોવે છે, પરંતુ એની પાછળ દરેકની પાછળ જે સાયન્ટિફિક અને લોજિકલ રીઝન છે એ આપણે સાબિત કરી બતાવ્યું છે. તદુપરાંત જે અભાગ અને નાભાગની જે વાર્તા કહી ખરેખર બહુ સમજવા જેવી છે, સૌએ એના અમલમાં રાખવા જેવી છે. અને આજકાલના જમાનામાં આવી વાર્તા કહીને જો નાના બાળકોને આવું બધું શીખવવામાં આવતું હોય તો ખૂબ ખૂબ ફાયદો થઈ જાય છે. અને આપણે જેમ કહ્યું કે અમારું આટલું બધું મોટું ક્ષેત્ર છે, બધાને મળો છો, તો અમે હવે તમે કીધું કે નામ બદલો, સિનિયર ને બદલે યંગસ્ટર નું એસોસિએશન કરો. ખરેખર વિચારવા જેવું છે. ભલે અમે ઉંમરમાં મોટા દેખાતા હોઈએ, પરંતુ સૌના દિલમાં તમે જોશો કે આ પેન્ડેમિક ના ટાઈમમાં કેવી રીતે બધાએ ખુશી હળી મળીને બધાએ સમય વિતાવ્યો છે. લોકડાઉન જેવું લાગ્યું જ નથી. અને એ બધાનો ઉત્સાહ છે, સૌનો સાથ અને સહકાર છે. તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું હવે જ્યારે પાછો આપણને કઈ પ્રસંગ હવે આવી રહ્યો છે એમાં આપની વાણીથી અમને ખૂબ ખૂબ આનંદ થશે આવશે ત્યારે. સો ખૂબ ખૂબ આભાર. શાયરીમાં છેલ્લે કહી દઉં મુકુંદભાઈ, શાયરીમાં તમે કીધું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવો સમય આવશે તો હું શાયરીમાં જવાબ આપું કે મહેરબાન હો કે બુલા લો ચાહો जिस वक्त, मेहरबान हो के बुला लो चाहो जिस वक्त, मैं वो गुजरा वक्त नहीं कि फिर आ भी न सकूं. So anytime you can call me from your bottom of heart, I will definitely come to you. ફરી વખત શાસ્ત્રીજી ખૂબ ખૂબ આભાર. ફરી વખત આ એસોસિએશન તરફથી પ્રણામ છે. પ્રણામ. જય શ્રી આમ તો એવું થયા કરે કે તમને સાંભળતા રહીએ, પણ અમારો બીજા જે આર્ટિસ્ટ છે એ વેઇટ કરી રહ્યા છીએ. તો એ પણ બરોડાના છે. થેન્ક યુ વેરી મચ. એ પણ બીજા આર્ટિસ્ટ પણ બરોડાથી છે. તમે જે વ્યથા વ્યક્ત કરી કે વરસાદ વરસતો તો કદાચ એમને માટે પણ એ પ્રશ્ન થયો હશે, પણ હોપ કે હવે બધું સોલ્વ થઈ ગયું છે એમને માટે પણ. થેન્ક યુ વેરી મચ. હા, અને ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હવે સુહાગબેન